હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાનનું લેક્ચર નંબર 08 જોઈશું અને આજનો આપણો ટોપિક છે કોષના પોટેન્શિયલની ઉપયોગિતા. ઈ સેલની ઉપયોગિતા શું છે? તો જુઓ, આપણી પાસે આમ તો 5 ઉપયોગિતા છે. જો કઈ કઈ છે મેં તમને લિસ્ટ આઉટ કરેલી છે. જો નંબર 1 પહેલા કે જો ઈ સેલ જાણતા હોઈએ તો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર શોધી શકાય. એનો મતલબ ઉષ્માગતિશાસ્ત્ર સાથેનો સંબંધ બતાવે છે ઈ સેલનો. બીજી ઉપયોગિતા છે સંતુલન અચળાંક શોધી શકાય. એનો અર્થ એવો છે કે સંતુલન સાથે સંબંધ દર્શાવે છે. ત્રીજી ઉપયોગિતા છે પીએચ શોધી શકાય. ચોથી ઉપયોગિતા છે કેડબલ્યુ એટલે કે પીકેડબલ્યુ. જો માઇનસ લોગ કેડબલ્યુ કરી દઈએ તો પીકેડબલ્યુ કહેવાય, તો પીકેડબલ્યુ શોધી શકાય. અને પાંચમી ઉપયોગિતા છે અનુમાપનોમાં. એમાં કંડક્ટોમેટ્રી અને પોટેન્શિયોમેટ્રી. બરાબર, આ બે અનુમાપનોમાં. હા, આ અનુમાપનો આપણા સિલેબસમાં નથી, માટે આપણે એને નહીં ચલાવીએ. ઓકે, તમે કોલેજમાં જઈને આને ડિટેલથી ભણશો અને જો ટાઈમ મળશે તો આપણે એને જોઈ લઈશું. તો આપણે અત્યારે 4 ઉપયોગિતા ભણવાની છે પહેલી તો વાતે. તો ચલો સ્ટાર્ટ કરીશું આપણે વન બાય વન. તો પહેલી ઉપયોગિતા છે ડેલ્ટા જી શોધી શકાય. એનો મતલબ કે વિદ્યુત રસાયણ વિજ્ઞાનની ઉષ્માગતિશાસ્ત્ર સાથેનો આપણે સંબંધ જોવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરીશું. પહેલી ઉપયોગિતા ડેલ્ટા જી અને ઈ સેલ વચ્ચેનો સંબંધ. એનો મતલબ ડેલ્ટા જી નોટ અને ઈ નોટ સેલ વચ્ચેનો સંબંધ સમજવાનો છે. તો હવે ધ્યાન આપજો. તો પહેલા તો એક કામ કરીએ, આપણે તમને બતાવીએ કે આપણી પાસે જે વિદ્યુત રસાયણ કોષ હોય છે એના અંદર જે પ્રક્રિયા થતી હોય છે એ આપમેળે થતી હોય છે, જેના કારણે તમને વિદ્યુતીય ઉર્જા મળતી હોય છે. તો ધ્યાન આપજો, વિદ્યુતીય ઉર્જા જે છે એટલે કે આપણે કહી શકીએ વિદ્યુતીય કાર્ય. વિદ્યુતીય કાર્ય જે છે, બરાબર, ત્યાં આપમેળે થતી પ્રક્રિયાને કારણે મળતું હોય છે. તો આપણે કહી શકીએ કે ત્યાં જે છે મુક્ત ઉર્જાનો જે ફેરફાર આવશે એ નેગેટિવ આવશે, કારણ કે પ્રક્રિયા આપમેળે થતી હોય છે. એટલા માટે જ્યાં પ્રક્રિયા આપમેળે થતી હોય ત્યાં હંમેશા મુક્ત ઉર્જામાં ઘટાડો થાય. અને જો મુક્ત ઉર્જામાં ઘટાડો થશે તો આપણે કહી શકીએ કે જે ફેરફાર આવશે કેવો આવશે? નેગેટિવ આવશે. દાખલા તરીકે કોઈ વસ્તુ 5 માંથી 3 થઈ રહેલી છે તો મને બતાવજો જે ફેરફાર આવશે કેવો આવશે? નેગેટિવ આવશે. તો ધ્યાન આપો કે વિદ્યુત રસાયણ કોષના અંદર જે વિદ્યુતીય કાર્ય છે એ મુક્ત ઉર્જામાં થતા ઘટાડા બરાબર હોય છે. ઓકે, બરાબર. જ્યારે આપણે તમને ભણાવીશું વિદ્યુત વિભાજન કોષ, આના પછીનો આપણો ટોપિક છે, એના અંદર કેવું હોય છે કે પ્રક્રિયા આપમેળે થતી નથી હોતી. આપણે વિદ્યુતીય ઉર્જા આપવી પડે છે ત્યારે જ એને પ્રક્રિયા થાય છે. તો ત્યાં જે કાર્ય થાય છે વિદ્યુતીય કાર્ય, બરાબર, એ દરમિયાન આપણે કહી શકીએ કે આપણી પાસે જે સિસ્ટમ છે એની મુક્ત ઉર્જામાં શું થાય છે? ત્યાં વધારો થાય છે. અને વધારો થાય તો ડેલ્ટા જી ત્યાં શું લખાય? પોઝિટિવ લખાય. તો ધ્યાન આપજો, વિદ્યુત વિભાજન કોષમાં ડબલ્યુ ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી લખીશું, પણ વિદ્યુત રાસાયણિક કોષમાં ડબલ્યુ ઇલેક્ટ્રિક વિદ્યુતીય કાર્ય ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? માઇનસ ડેલ્ટા જી લખીશું. ચલો, ઓકે. હા, તો હવે મને બતાવો કે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ બોલો શું થઈ જાય? તો તમે કહેશો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિક થઈ જશે. ચલો, ઓકે. તો આપણે કહી શકીએ ડેલ્ટા જી ઇક્વલ ટુ શું થઈ ગયો? ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ આપણે કહી શકીએ માઇનસ ડબલ્યુ ઇલેક્ટ્રિક. બરાબર. હા, હવે આ વિદ્યુતીય કાર્ય આપણે કેવી રીતના શોધીશું? તો ધ્યાન આપજો, તમે ફિઝિક્સમાં ભણી ચૂકેલા છો કે કે પોટેન્શિયલ ડિફરન્સ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ કાર્ય અપોન ચાર્જ. આ તમે ભણેલા છો. તો અહીંયાથી મારે જો કાર્ય કાઢવું હોય તો શું નીકળે? તો કાર્ય ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ચાર્જ ઇનટુ, બોલો શું થઈ જશે? પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, યસ. તો આ થઈ જશે કાર્ય. હવે ધ્યાન આપજો, આપણી પાસે જે વિદ્યુત રાસાયણિક કોષ છે એના અંદર અહીંયા એનોડ હોય છે, અહીંયા કેથોડ હોય છે. બરાબર, ધ્યાનથી જોજો. બરાબર, યસ. આ એનોડ એટલે નેગેટિવ અને કેથોડ એટલે પોઝિટિવ. બરાબર, તો આના ઉપર નેગેટિવ ચાર્જ, આના ઉપર પોઝિટિવ ચાર્જ. તો અહીંયા થાય છે શું? તો જ્યારે આપણે આ રીતના જોડીએ છીએ ત્યારે શું થાય છે? અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે એનોડ પરથી કેથોડ ઉપર જવાના ચાલુ થઈ જાય છે. હવે જો એક ઇલેક્ટ્રોન આ બાજુ જાય ને, હે ને, ત્યારે આપણે કહી શકીએ કેટલો વિદ્યુતનો જથ્થો લઈને ગયો? તો આપણે કહીશું 1.6 ઇન્ટુ 10 પાવર માઇનસ 19 કુલમ લઈને ગયો. અને જો 1 મોલ ઇલેક્ટ્રોન જાય તો આને આપણે મલ્ટીપ્લાય કરી દઈશું કોનાથી? તો આપણે મલ્ટીપ્લાય કરી દઈશું 6.022 ગુણ્યા 10⁻23 થી. બરાબર, યસ. તો આ ફિગર આવશે
96,487 આટલા કુલમ ફિગર આવશે, જેને આપણે 96,500 પણ કહીએ છીએ. યસ, તો આપણે કહીશું 1 મોલ ઇલેક્ટ્રોન જ્યારે તારમાંથી આ રીતના પસાર થશે ત્યારે કેટલો વિદ્યુતનો જથ્થો લઈને જશે? તો 96,487 કુલમ, જેને આપણે 1 ફેરાડે કહીએ છીએ. બરાબર છે, આપણે આગળ તમને ભણાવીશું, ફેરાડેના નિયમો ચાલશે એટલે. તો આપણે કહી શકીએ કે 1 મોલ ઇલેક્ટ્રોન જ્યારે પસાર થશે તારમાંથી ત્યારે કેટલો વિદ્યુતનો જથ્થો લઈને જશે? 1 ફેરાડે. તો મને બતાવો, જો n મોલ ઇલેક્ટ્રોન પસાર થાય તો કેટલો વિદ્યુતનો જથ્થો લઈને જાય? તો આપણે કહીશું n ફેરાડે. બોલો બરાબર. તો n મોલ ઇલેક્ટ્રોન પસાર થશે તો n ફેરાડે. તો આપણે કહી શકીએ કે વિદ્યુતનો જથ્થો બરાબર n ફેરાડે, જ્યાં f ઇઝ ઇક્વલ ટુ શું લખાય? 96,500. યસ, હવે ડેલ્ટા વી એટલે કે આ બે વિદ્યુત ધ્રુવો વચ્ચે જે પોટેન્શિયલ ડિફરન્સ હશે એ છે. તો આપણને ખબર છે પોટેન્શિયલ ડિફરન્સ કોના બરાબર હોય છે? તો અહીંયા આપણે ખબર છે વોલ્ટમીટર મૂકતા હતા યા પોટેન્શિયોમીટર. યસ, એનાથી આપણને ઈ સેલ મળતો હતો, તો આપણે કહી શકીએ ઈ સેલ જેટલો હશે. તો આના ઉપરથી આપણે એક સૂત્ર બનાવી દીધું કે ભાઈ કાર્ય જે છે કોના બરાબર હશે? NF ઈ સેલ. તો ધ્યાન આપજો, જો કાર્ય શોધવાનું કે બરાબર કોષમાં થતું કાર્ય, તો આપણે સૂત્ર લગાવીશું NF ઈ સેલ. ચલો, ક્લિયર થઈ ગયું? કયું સૂત્ર લગાવીશું? NF ઈ સેલ. ધ્યાન આપજો, NF ઈ સેલ. યસ, તો હવે હું કાર્યની જગ્યાએ આ મૂકી શકું છું NF ઈ સેલ. તો ચલો કાર્યની જગ્યાએ મૂકી દઈએ NF ઈ સેલ. તો બોલો ડેલ્ટા G ઇક્વલ ટુ શું થઈ જશે તમારું? માઇનસ બરાબર NF ઈ સેલ. તો આ રીતના આપણે વિદ્યુત રાસાયણિક કોષમાં થતું કાર્ય શોધી શકીએ. બરાબર, તો આપણું સૂત્ર થઈ ગયું. ઓકે, અને કાર્ય શોધીને આપણે અહીંયા મૂકી દઈશું તો આપણને ડેલ્ટા G મળી જશે. ચલો, ક્લિયર થઈ ગયું? તો આ રીતના આપણે ડેલ્ટા G શોધી શકીએ. મુક્ત ઉર્જામાં થતો ફેરફાર વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે પ્રક્રિયા કરશે એ દરમિયાન. ચલો, ઓકે. હવે આના અંદર આપણે કહી શકીએ કે ભાઈ આમાં ડેલ્ટા G શું છે? તો આપણે કહી દઈએ ડેલ્ટા G શું છે? તો મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, મુક્ત ઉર્જામાં થતો ફેરફાર, જે આપણે જૂલમાં લખીશું. શામાં બતાવીશું? જૂલમાં. યસ, ચલો. n શું છે? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન છે. બરાબર, એનોડ ટુ કેથોડ ઉપર જતા ઇલેક્ટ્રોન છે. તો આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન નો ફેરફાર અથવા નંબર ઓફ ઇલેક્ટ્રોન. બરાબર, જે એનોડ થી કેથોડ ઉપર જાય છે તે. ચલો, f શું છે? તો આપણે કહી શકીએ 1 મોલ ઇલેક્ટ્રોન જે વિદ્યુતનો જથ્થો લઈ જાય છે તે. તો આપણે કહી શકીએ આ વિદ્યુતનો જથ્થો છે. કોના દ્વારા લઈ જવામાં આવતો? 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા લઈ જવામાં આવતો. હું ડાયરેક્ટ લખી દઉં છું. એફ ની કિંમત કેટલી આવી છે? 96,487 કુલમ્બ બરાબર પર મોલ. 1 મોલ ઇલેક્ટ્રોન જે વિદ્યુતનો જથ્થો લઈ જાય છે એ આપણો એફ છે, જેને આપણે શું કહીશું? ફેરાડે અચળાંક. ફેરાડે અચળાંક કહી દઈશું. ચલો, ઓકે. ચલો, એના પછી આપણે વાત કરીએ ઈ સેલ શું છે? ઈ સેલ તો આપણે કહી શકીએ કોષનો પોટેન્શિયલ. કહી શકીએ કોષનો પોટેન્શિયલ. કોષનો પોટેન્શિયલ છે. હા, ધ્યાન આપજો, આ કોષનો પોટેન્શિયલ આપણે શામાં લઈશું? તો વોલ્ટમાં લઈશું, જેને કહેવાય જૂલ પર કુલમ્બ અથવા આપણે કહી શકીએ વોલ્ટ. બરાબર, હા. તો આપણે શામાં લઈશું? વોલ્ટમાં લઈશું. વોલ્ટનો મતલબ જૂલ પર કુલમ્બ. એટલે તમે આ જૂલ પર કુલમમાં મૂકશો એટલે તમારો ડેલ્ટા G શામાં આવશે? તો જૂલમાં આવશે. ચલો, ક્લિયર થઈ ગયા એટલે સુધી? યસ. હવે અહીંયા જો ઈ સેલની કિંમત 0 હોય તો શું થશે? જો ઈ સેલ તમારો 0 હોય ને તો આપોઆપ ડેલ્ટા G શું આવશે? તમારો 0 આવશે. અને જો ડેલ્ટા G 0 આવે તો આપણે ભણી ચૂકેલા છીએ બરાબર કે પ્રણાલીની મુક્ત ઉર્જા જો 0 આવે તો આપણે શું કહીશું? તમારો પ્રક્રમ સંતુલનમાં. તો આપણે કહી દઈશું એ વખતે કોષમાં થતી જે પ્રક્રિયા છે સંતુલનમાં આવી ગયેલી હશે. જો ઈ સેલ જે છે પોઝિટિવ આવે તો શું થાય? જો ઈ સેલ પોઝિટિવ આવે તો ડેલ્ટા G શું આવશે? તો ડેલ્ટા G પ્રણાલી શું આવશે? તો ડેલ્ટા G પ્રણાલી શું આવશે? જો આ પોઝિટિવ હશે તો આ નેગેટિવ આવશે, તે વખતે આ નેગેટિવ આવશે. અને ડેલ્ટા G નેગેટિવ તો તમને ખબર છે પ્રક્રમ શું થશે? આપમેળે. તો આપણે કહી શકીએ કોષમાં થતી પ્રક્રિયા કેવી હશે? આપમેળે થતી હશે. અને જો આપણે ઈ સેલને નેગેટિવ લઈએ તો શું થશે? જો તમારું ઈ સેલ નેગેટિવ હશે તો ડેલ્ટા G ની કિંમત શું આવી જશે? તો આ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ આવી જશે, તો ડેલ્ટા G પોઝિટિવ આવશે.
તો આપણે કહી શકીએ પ્રણાલીની મુક્ત ઉર્જા પોઝિટિવ આવશે, અને જ્યારે પ્રણાલીની મુક્ત ઉર્જા પોઝિટિવ આવે ત્યારે આપણે શું કહીએ છીએ? પ્રક્રિયા આપમેળે થાય નહીં, આપમેળે ન થાય. તો આ રીતના આપણે ફિઝિબિલિટી બતાવી શકીએ, બરાબર, આપણા કોષને, કે કોષ ચાલશે કે નહીં ચાલે એમ. ચલો બરાબર, યસ. તો કોષમાં પ્રક્રિયા થશે કે નહીં એ આપણે બતાવી શકીએ ડેલ્ટા જી ઉપરથી. હા, હવે જો કોષ મેં પ્રમાણિત લીધો હોય તો એ વખતે ઈ સેલ આપણો શું રહેશે? ઇનોટ સેલ રહેશે. તો એ દરમિયાન આપણને જે મુક્ત ઉર્જાનો ફેરફાર મળશે એને આપણે ડેલ્ટા જી ન કહેતા આપણે શું કહીશું? ડેલ્ટા જી નોટ કહીશું. તો અહીંયા શું થઈ જશે? ઇનોટ, જો હું ઈ સેલની જગ્યાએ ઇનોટ સેલ મૂકીશ તો ડેલ્ટા જી શું બની જશે? ડેલ્ટા જી નોટ. તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? માઇનસ NF ઈ નોટ સેલ. ચલો ક્લિયર છે એટલે સુધી? તો આ સૂત્ર આવી ગયું કે જો ઈ નોટ સેલ આપણે જાણતા હોઈએ તો આપણે શું શોધી શકીએ? ડેલ્ટા જી નોટ શોધી શકીએ, બરાબર. આમાં ઈ નોટ સેલ શું છે? તો આપણે કહી શકીએ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ છે. અને કેવી રીતના શોધાય છે? તો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે, ઈ નોટ રિડક્શન કેથોડ માઇનસ ઈ નોટ રિડક્શન એનોડ. તમે આ સૂત્રનો ઉપયોગ કરીને ઇનોટ સેલ શોધી શકો છો. ઇનોટ સેલ અહીંયા મૂકશો એટલે તમને ડેલ્ટા જી નોટ મળી શકશે. તો ચલો ક્લિયર થઈ ગયો? યસ. તો ચલો આને નોંધી લો, બરાબર, કોઈ વસ્તુ રહી ના જાય, બરાબર ધ્યાનથી જોઈ લેજો આને. બરાબર, આ સાઈડ ઉપર કરી લેજો આને. યસ. તો ધ્યાન આપજો, અહીંયા ડબલ્યુ ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી કોના માટે છે? વિદ્યુત વિભાજન કોષ માટે છે, કારણ કે ત્યાં પ્રક્રિયા આપમેળે થતું નથી, જેના કારણે શું થાય છે? ત્યાં મુક્ત ઉર્જામાં વધારો થાય છે, માટે ત્યાં પોઝિટિવ ડેલ્ટા જી લખાય. પણ અહીંયા વિદ્યુત રાસાયણિક કોષમાં શું હોય છે? તો પ્રક્રિયા આપમેળે થતું હોય છે, જેના કારણે મુક્ત ઉર્જા ઘટે છે, જેના કારણે આપણે કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? માઇનસ ડેલ્ટા જી, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ. ચલો જોઈ લો. ચલો ફટાફટ આને પોઝ કરીને બરાબર લખી લેજો. ચલો તો હવે આપણે આગળ જઈએ. હા, તો હવે ધ્યાન આપો, આપણી પાસે સૂત્ર આવી ચૂકેલું છે, ડેલ્ટા જી ઇક્વલ ટુ માઇનસ NF ઈ નોટ સેલ. હવે આના અંદર પ્રશ્ન એ થાય છે કે ધ્યાન આપજો, જે ઈ સેલ છે ને, આ ઈ સેલ જે છે એ વિશિષ્ટ ગુણધર્મ છે, જ્યારે ડેલ્ટા જી જે છે ને એ માત્રાત્મક ગુણધર્મ છે. તો આમાં લખીને તમે મૂકી દો, નોંધ કરીને, નોંધ કરીને મૂકી દેજો કે આમાં નોંધ કરીને મૂકી દેજો કે ભાઈ ઈ સેલ જે છે કોષનો પોટેન્શિયલ એ વિશિષ્ટ ગુણધર્મ છે, એ માત્રા ઉપર આધાર રાખતો નથી, એ દરેક કોષનો પોતાનો ફિક્સ હોય છે. જ્યારે ડેલ્ટા જી જે છે એ તમારો માત્રાત્મક ગુણધર્મ છે. એનો મતલબ કે કોષ ભલે એ જોઈએ પણ ડેલ્ટા જી બદલાઈ શકે છે. હા, તો જો હું એક એક્ઝામ્પલ આપી દઉં તમને કે દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે Zn પ્લસ યુ પ્લસ 2, કે Zn પ્લસ 2 પ્લસ યુ. મારી પાસે એક કોષ છે, ડેનિયલ કોષ. યસ, આના માટે આપણે ઇનોટ સેલની વાત કરીએ તો ઇનોટ સેલ આપણો આવ્યો છે 1.10 વોલ્ટ. કેટલો આવ્યો? 1.10 વોલ્ટ. હવે હું આનો ડેલ્ટા જી નોટ કાઢું છું, તો તમે ડેલ્ટા જી નોટ કેવી રીતના કાઢશો? તમે શું કરશો? માઇનસ NF ઈ નોટ સેલ મૂકી દેશો. યસ, માઇનસ એન ની કિંમત કેટલી લખશો તમે? 2, કારણ કે આ 0 માંથી +2 થઈ રહેલો છે એટલે એન ની કિંમત 2 છે. ફેરાડે એટલે 96500 અને ઈ નોટ સેલ એટલે કેટલો? 1.10 વોલ્ટ. તો આ તમારો શું આવી ગયો? ડેલ્ટા જી નોટ. હવે સાંભળજો, જો હું આ પ્રક્રિયાને 2 વડે ગુણી નાખું, યસ, તો હવે હું તમને પૂછું કે ભાઈ આનો ઇનોટ સેલ કેટલો? તો ધ્યાન આપજો, ઇનોટ સેલ બદલાય નહીં, કારણ કે કોષ જ છે, કારણ કે આ શું છે? વિશિષ્ટ ગુણધર્મ છે. યસ, પણ કોઈ ડેલ્ટા જી નોટ મને પૂછે તો હું કહી શકું ડેલ્ટા જી નોટ જે છે આનો કેટલો થઈ જશે? તો સૂત્ર શું છે? માઇનસ NF ઇનોટ સેલ છે, માઇનસ એન ની કિંમત આમાં કેટલી છે? તો 0 માંથી +4 થઈ રહેલો છે, કારણ કે પેલો +2 ને આગળ 2 છે એટલે +4, એટલે એન ની કિંમત કેટલી છે? 4 છે. તો 4 ફેરાડે એટલે 96500 અને ઇનોટ સેલ એટલે 1.10 વોલ્ટ. તો મને બતાવો ડેલ્ટા જી નોટ તમારો એને જ આવ્યો કે બદલાઈ ગયો? તો જો આ 2 વડે પ્રક્રિયાના ગુણમાંથી ડેલ્ટા જી નોટ બદલાઈ જાય છે, માટે કહેવાય છે કે ડેલ્ટા જી નોટ શું છે?
તો માત્રાત્મક ગુણધર્મ છે, જ્યારે ઇસેલ શું છે તો વિશિષ્ટ ગુણધર્મ છે. તો આ દિમાગમાં ફિટ રાખજો. ચલો, ક્લિયર થઈ ગયું? હા, તો આપણો અહીંયા પહેલી ઉપયોગિતા આપણે બતાવી દીધી કે આપણે જો ઇનોટ સેલ જાણતા હોઈએ તો આપણે ડેલ્ટા જી નોટ શોધી શકીએ, એનો મતલબ ઈ સેલ જાણતા હોઈએ તો ડેલ્ટા જી શોધી શકીએ. ઓકે, હવે ચલો બીજી ઉપયોગિતા ઉપર જઈએ આપણે. તો જો બીજી ઉપયોગિતા આપણી સંતુલન અચળાંક એટલે કેસી, યા તો કેપી કહું તો પણ ચાલશે, કેપી શોધી શકાય જો આપણે કોષનો પોટેન્શિયલ જાણતા હોઈએ તો. બરાબર, હવે ધ્યાન આપો કેવી રીતના. તો આપણે કહીશું કે મારી પાસે નંસ્ટ સમીકરણ કેવું છે તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઇનોટ સેલ માઇનસ આપણે કહીશું આરટી મીન્સ 2.303 આરટી અપોન એનએફ લોગ ક્યુસી. મારી પાસે આ સમીકરણ છે, નંસ્ટ સમીકરણ. હા, હવે કોઈ પ્રક્રિયા જો સંતુલને પહોંચી જાય ને એનો મતલબ હવે તમારો પ્રક્રિયક નિપજમાં જવાનો નથી. ધ્યાન આપજો. દાખલા તરીકે મારી પાસે આ ડેનિયલ કોષ છે, એમાં આ જે છે આપણે કહી શકીએ કોપર અર્થકોષ છે. આ જે છે આપણે બનાવી દઈએ પહેલા ઝીંક અર્થકોષ, દાખલા તરીકે ઝીંક Zn+2 નું દ્રાવણ, અહીંયા કોપરની પટ્ટી Cu+2 નું દ્રાવણ. બરાબર, ધ્યાનથી જોજો ને આને. ચલો, આ ક્ષાર સેતુ મૂકી દીધું આપણે એમ સમજીને ચાલો. ઓકે, યસ, આ દ્રાવણ ભરી દીધેલું છે. યસ, હવે આપણે અહીંયા બેટરી મીન્સ બે તાર જોડી દઈએ. બરાબર, આ રીતના તાર મારફતે બંને અર્થકોષને જોડી દઈએ. યસ, તો આના અંદર પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આમાં કઈ પ્રક્રિયા થાય છે મને બતાવજો. એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે Zn માંથી શું બની રહેલું છે તો Zn+2+2 ઇલેક્ટ્રોન. ધ્યાનથી જોજો ને, કેથોડ ઉપર શું થઈ રહેલું છે? રિડક્શન થઈ રહેલું છે. શું થશે? Cu+2+2 ઇલેક્ટ્રોન ગિવ્સ, તમે શું કહેશો? Cu. બરાબર, પ્રતિવર્તી, આ પ્રતિવર્તી. ઓકે, જ્યારે તમે આ રેડોક્સ લખશો, આની ટોટલ પ્રક્રિયા તમે કેવી રીતના લખશો તો રેડોક્સ ઇઝ ઇક્વલ ટુ તમે શું કરશો તો Zn+Cu+2 પ્રતિવર્તી Zn+2+Cu. તો તમે આ કઈક પ્રક્રિયા લખવાનો છો આના અંદર. હવે ધ્યાન આપજો, આમાં એકચ્યુઅલી થાય છે શું તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે એટલે શું થાય છે ખબર છે? આ Zn જે છે એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરી દે છે. આ Zn 2 ઇલેક્ટ્રોન મુક્ત કરીને Zn+2 માં જાય છે અને 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે છે. અને જેવા અહીંયા આવે છે એટલે શું થાય છે? પેલા દ્રાવણમાં જે Cu+2 જે છે 2 ઇલેક્ટ્રોન લઈને Cu માં જાય છે. તો ધ્યાન આપજો, આમાં પ્રક્રિયક 2 છે, એક Zn છે અને એક દ્રાવણમાં રહેલો Cu+2 છે. આ Zn નિપજમાં જાય છે શામાં? Zn+2 માં. અને Cu+2 જે છે નિપજમાં જાય છે શામાં? Cu માં જાય છે. તો ધ્યાન આપજો, Zn જે છે Zn+2 માં જાય છે અને જે Cu+2 છે, બરાબર, યસ, આ તમારો પ્રક્રિયક તરીકે વર્તે છે. શામાં જઈ રહેલો છે? Cu માં જઈ રહેલો છે. તમને ધીરે ધીરે નિપજ આ બનતી જોવા મળે છે. હા, તો હવે ધ્યાન આપજો, જ્યારે પ્રક્રિયા શરૂ થશે એ વખતે Zn જે છે 2 ઇલેક્ટ્રોન કોને આપી રહેલો છે? Cu+2 ને આપી રહેલો છે. Zn 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, આ બાજુ આવે છે અને પેલો Cu+2 2 ઇલેક્ટ્રોન લઈ લે છે. તો Zn 2 ઇલેક્ટ્રોન Cu+2 ને આપે છે. તો આ 2 ઇલેક્ટ્રોન આપણે વાયર મારફતે જઈ રહેલા છે Cu+2 માં. બરાબર, જેવા વાયર મારફતે જાય છે આપણે અહીંયા એનો ઉપયોગ કરી લઈએ છીએ. બરાબર, યસ, અહીંયા બલ્બ મૂકીને આપણે ઉપયોગ કરી લઈએ છીએ. ચલો, ક્લિયર થઈ ગયું? તો ધીરે ધીરે આ 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, એ આ 2 ઇલેક્ટ્રોન લે છે, આ મુક્ત કરે છે, આ લે છે, આ મુક્ત કરે છે, આ લે છે, જેના કારણે 2 ઇલેક્ટ્રોન આમાંથી આમાં જઈ રહેલા છે. બરાબર, જેના કારણે નિપજ બની જાય છે પેલા Zn બની જાય છે Zn+2 માં અને Cu+2 બની જાય છે Cu માં. હવે એક એવો સમય આવે છે કે ધીરે ધીરે તમારા પ્રક્રિયકો ઘટતા જાય છે, નિપજ વધતી જાય છે. બરાબર, થોડા સમય પછી શું થશે? તમારા પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન આવી જશે. જેવું સંતુલન આવશે એટલે હવે તમારો પ્રક્રિયક નિપજમાં નહીં જાય. એનો મતલબ કે જાય તો છે, તમારો પ્રક્રિયક નિપજમાં જાય છે, પણ જેટલો તમારો પ્રક્રિયક નિપજમાં જાય છે સામેથી નિપજ એટલો પ્રક્રિયકમાં આવે છે. એનો મતલબ કે હવે પ્રક્રિયક નિપજમાં જતો નથી, જેને આપણે શું કહીએ છીએ? સંતુલન કહીએ છીએ. એટલે હવે નિપજ પ્રક્રિયકમાં જવાનું બંધ થઈ ગયેલો છે, જેના કારણે આપણે એવું કહી શકીએ કે હવે આ પ્રક્રિયા જે થતી હતી એ બંધ થઈ ગયેલી છે. જેના કારણે આપણે કહી શકીએ કે અહીંયા તમને વોલ્ટેજ મળશે નહીં, કારણ કે હવે Zn જે છે ઇલેક્ટ્રોન Cu+2 ને આપતો નથી. જેના કારણે આપણે કહી શકીએ કે આ જે પ્રક્રિયા બંધ થઈ ગયેલી છે એનો મતલબ એવો થયો કે અહીંયા વોલ્ટેજ બંધ થઈ ગયો.
તો ધ્યાન આપજો, જ્યારે આપણે પ્રક્રિયા શરૂ કરીએ ને ત્યારે આપણને વોલ્ટેજ ખૂબ જ વધારે મળે છે. પછી જેમ જેમ પ્રક્રિયા આગળ વધે છે એમ એમ વોલ્ટેજ કેવો થાય છે, આપણો ઘટતો જાય છે. આ દિમાગમાં ફિટ કરો. અને એક સમયે વોલ્ટેજ કેટલો થઈ જાય છે, સીધો 0 થઈ જાય છે. બરાબર. તો જ્યારે સંતુલન સ્થપાય ત્યારે તમારો કોષનો વોલ્ટેજ જે છે કેટલો થઈ જશે, 0 થઈ જશે. આ દિમાગમાં ફિટ કરો. બરાબર. અને આપણે આગળ જ કહી ચૂક્યા આપણે કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે ડેલ્ટા જી જે છે 0 થઈ જાય છે, જેને કહેવાય સંતુલન. તો જ્યારે સંતુલન સ્થપાય ત્યારે યાદ રાખો ઈ સેલ 0 થઈ જાય છે. ઈ સેલ 0 થઈ જાય છે. હા, ઇનોટ સેલ કદાપી 0 ના હોય ને, દિમાગમાં ફિટ કરજો. ઇનોટ સેલ અને ઈ સેલમાં ફરક છે. ઇનોટ સેલ એને કહેવાય કે જ્યારે બંનેની સાંદ્રતા અહીંયા કેટલી હોય, 1 મોલાર 1 મોલાર. બરાબર. યસ. તો 1 મોલાર હોય ને ત્યારે એને ઇનોટ સેલ કહેવાય. એનો મતલબ કે જ્યારે તમે બે અર્ધકોષ પ્રમાણિતને જોડી દો ને ત્યારે તરત જ એ જ વખતે જે વોલ્ટેજ મળશે એ વોલ્ટેજને કહેવાય ઇનોટ સેલ. પછી થોડી વાર પછી જે વોલ્ટેજ મળશે એને ઇનોટ સેલ ના કહેવાય, કારણ કે થોડી વાર પછી શું થશે, આમાં Zn+2 વધી ગયેલું હશે, આમાં Cu+2 ઘટી ગયેલું હશે, જેના કારણે હવે 1 મોલાર સાંદ્રતા નહીં રહે. માટે આપણો કોષ તરત જ બિનપ્રમાણિત બની જાય છે. ધ્યાન આપજો. અને કોષ જો બિનપ્રમાણિત બની જાય તો હવે એના પોટેન્શિયલને આપણે ઇનોટ સેલ ના કહી શકીએ. તો ધ્યાન આપજો, ઇનોટ સેલ ક્યારે કહેવાય, જેવો આપણે બે પ્રમાણિત કોષને જોડીએ અને તરત જ આપણે જો ઈએમએફ માપી લઈએ તો એને કહેવાય ઇનોટ સેલ. પછી તમે 1 મિનિટ પછી ઈએમએફ માપો તો એ તમારી ઈએમએફ જે છે ઘટેલો હશે. બરાબર. હા, તો એને આપણે ઇનોટ સેલ ના કહી શકીએ, કારણ કે અંદર દ્રાવણોની સાંદ્રતા બદલાઈ ગઈ હશે. હવે 1 મોલાર નહીં રહી હોય. તો ધ્યાન આપજો, આપણે કોષને જેવો જોડીએ અને તરત જ આપણને જો વોલ્ટેજ મળે તે વોલ્ટેજને કહેવાય ઇનોટ સેલ. બરાબર. હા, સમજી ગયા. હા, ઈ સેલ. તો ઈ સેલ કોને કહેવાય, તો જ્યારે તમને ખબર છે થોડી વાર પછી આ દ્રાવણની સાંદ્રતા 1 મોલાર નહીં રહે, બદલાઈ ગયેલી હશે, એને કહેવાય ઈ સેલ. સમજી ગયા છો. એટલે દ્રાવણની સાંદ્રતા બદલાયેલી હોય તેને આપણે કહીશું ઈ સેલ. તો આપણા કોષનો પોટેન્શિયલ જે છે ઈ સેલ. ધ્યાન આપજો, ઈ સેલ. ઈ સેલ ક્યારે 0 થાય, ઇનોટ સેલ તો 0 હોય જ નહીં, કારણ કે તો શરૂઆતમાં છે એટલે તો 0 હોય જ નહીં. હા, પછી થોડી વાર પછી આપણો જે કોષનો વોલ્ટેજ હશે એને આપણે ઇનોટ સેલ નહીં કહીએ, શું કહીશું, ઈ સેલ કહીશું. તો હા, ઈ સેલ ક્યારે 0 થાય તો દિમાગમાં ફિટ કરો. ઈ સેલ ક્યારે 0 થાય, જ્યારે તમારી પ્રક્રિયા કેવી હોય, સંતુલને હોય. તો જો તમારી પ્રક્રિયા સંતુલને આવી જશે તો તમારો પ્રક્રિયાનો ઈ સેલ શું થઈ જશે, 0. હા, તો ધ્યાન આપજો કે પ્રક્રિયા સંતુલને આવે ત્યારે, તો અહીંયા હું લખું છું સંતુલને, બોલો શું થશે, ઈ સેલ 0. બરાબર. અને સંતુલને તમને ખબર છે QC કોના બરાબર હશે, કેસી બરાબર. ખબર છે ને, આપણે આ ભણી ચૂકેલા છીએ. સંતુલન QC કોના બરાબર હશે, કેસી. તો લાવો આ કિંમતો મૂકી દઈએ આના અંદર. તો ચલો 0 ઇઝ ઇક્વલ ટુ ઇનોટ સેલ માઇનસ 2.303 બરાબર RT અપોન NF. ધ્યાન આપજો. અને log QC ની જગ્યાએ શું મૂકી દઉં, કેસી. ચલો ઓકે. હા, હવે જુઓ, હું આ ઇનોટ સેલને કરતા બનાવી દઉં. તો ઇનોટ સેલ જે છે હું આ ભાગને આ બાદ લાવી દઉં છું. તો ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું થઈ ગયો, 2.303 RT અપોન NF log KC. ચલો, તો આ જુઓ તમારું સમીકરણ આવી ગયેલું છે. યસ, આમાં આપણે કહી શકીએ કે જો 298 કેલ્વિન તાપમાને આપણે વાત કરીએ, કારણ કે ઇનોટ સેલ છે એટલે બરાબર 298 કેલ્વિન તાપમાને આપણે જો વાત કરીએ તો તમારું જે તાપમાન જે છે 298 હોવાથી અહીંયા આપણે 298 મૂકી દઈએ. બરાબર. 2.303 એમ જ અહીંયા 298 મૂકી દઈએ અને આર ની કિંમત આપણે મૂકી દઈએ 8.314 જૂલ અને એફ ને આપણે મૂકી દઈએ ફેરાડે અચળાંક. હમણાં હાલ જ વાત કરી 96,487 એટલે કે 96,500. તો ટોટલ આપણો આ જવાબ કોના બરાબર આવે છે, યાદ કરો, આ જવાબ કોના બરાબર આવે છે, તો 0.0592 બરાબર. તો આપણે લખી શકીએ ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0592 અપોન નીચે n log KC. તો આ સમીકરણ આવી ગયું. ધ્યાન આપજો, આ સમીકરણ જે છે એ કહે છે કે જો આપણને કોષનો પ્રમાણિત પોટેન્શિયલ ખબર હોય તો આપણે કેસી શોધી શકીએ, સંતુલન અચળાંક કાઢી શકીએ. તો આ રીતના આપણને સંતુલન અચળાંક મળી શકે છે. તો આપણે બીજી ઉપયોગિતા ભણીએ કે કેવી રીતના કેસી શોધી શકાય યા કેપી શોધી શકાય, સંતુલન અચળાંક. હા, હવે સંતુલન અચળાંકનું મહત્વ શું છે તો ધ્યાન આપજો. જો તમે સંતુલન અચળાંક કાઢો અને આ સંતુલન અચળાંકની કિંમત જો બહુ મોટી મળતી હોય તો સમજી જવાનું કે પ્રક્રિયા જે છે બરાબર કમ્પ્લીટલી પૂર્ણ થવાની આરે આવી ગયેલી છે અને સંતુલન આવેલું છે. અને જો કેસીની કિંમત બહુ જ નાની મળતી હોય,
બહુ જ નાની. તો સમજવાનું પ્રક્રિયા લગભગ ચાલુ થઈ હતી અને સંતુલન આવી ગયું છે. બરાબર. તો કેસી નું આ મહત્વ છે. તો કેટલા અંશે પ્રક્રિયા પૂર્ણ થશે તે આપણે આ કેસી ઉપરથી શોધી શકીએ છીએ. તો હું અહીંયા લખી દઉં છું કેસી ઉપરથી પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે તે જાણી શકાય છે. તે જાણી શકાય. બરાબર. તો તે જાણી શકાય છે. ચલો કે હું એક એક્ઝામ્પલ જો તમને આપી દઉં ડેનિયલ કોષનું. તો જો ડેનિયલ કોષ જે છે ને એના માટે કેસી નું મૂલ્ય આપણને મળે છે 2 × 10⁷ આવડું મોટું મળે છે. આ ઇન્ડિકેટ કરે છે ડેનિયલ કોષના અંદર પ્રક્રિયા જે છે ને એ લગભગ પૂર્ણ થવાની આરે હશે. બરાબર. અને સંતુલન આવ્યું હશે. તો આ રીતના આપણે જો કેસીનું મૂલ્ય જાણી લઈએ તો આપણે કહી શકીએ છીએ કે પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થશે. કારણ કે આ બહુ જ મોટું છે જો કેસીનું મૂલ્ય. તો કેસીનું મૂલ્ય જો બહુ જ મોટું હોય ને તો આપણે કહી શકીએ કે પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાની આરે હશે. ચલો બરાબર. તો આ થઈ ગયું આપણો સંતુલન અચળાંક કેસી. તો કેસી શોધી શકીએ આપણે જો આપણે ઇનોટ સેલ જાણીએ તો. ધ્યાન આપજો, ઈ સેલ નહીં હોય ને, કોષનો પોટેન્શિયલ નહીં. ધ્યાન આપજો, કોષનો પોટેન્શિયલ તો 0 હોય છે સંતુલને. તો જો આપણે કોષનો પ્રમાણિત કોષનો પોટેન્શિયલ જાણતા હોઈએ ઇનોટ સેલ એટલે કે ઇનોટ રિડક્શન કેથોડ માઇનસ ઇનોટ રિડક્શન એનોડનો જે જવાબ આવે જો અહીંયા મૂકી દઈએ બરાબર અને કેસીને કરતા બનાવી દઈએ તો આપણે આ રીતના કેસી શોધી શકીએ છીએ. તો આપણે આને કહીશું નન્સ સમીકરણ પરથી સંતુલન અચળાંક કેસી શોધવાના સૂત્રની તારવણી. બરાબર. તો આ જે મેં સાબિતી આપી છે એને શું કહીશું? નન્સ્ટ સમીકરણ પરથી સંતુલન અચળાંક કેસી શોધવાના સૂત્રની તારવણી. ચલો હવે તમને આપણે બીજી રીતના પણ આ સૂત્રને તારવીને બતાવીએ. તો જુઓ, હવે ધ્યાન આપજો. આપણી પાસે ડેલ્ટા જી નોટનું સૂત્ર છે -NF E નોટ સેલ. આને હું નંબર 1 આપી દઉં છું. અને આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ સંતુલન ચેપ્ટરમાં કે ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ -2.303 RT log કેસી. આ સમીકરણ 2 આપણે આ ભણી ચૂકેલા છે. તો બંને ડેલ્ટા જી નોટ છે તો આપણે બંનેને સરખાવી દઈએ તો શું થઈ જશે? -NF E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેસી. ચલો બરાબર. તો માઇનસ માઇનસ કટ થઈ ગયો. મારે ઈ નોટ સેલ શોધવું છે તો ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 2.303 RT અપોન થઈ જશે નીચે NF log કેસી. તો આપણું સમીકરણ થઈ ગયું. બરાબર. હવે ધ્યાન આપજો, આ સમીકરણમાં 2.303 RT અપોન F ની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ તો ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ત્યાં આપણે આવશે 0.0592 અપોન નીચે N log કેસી. તો આપણું સમીકરણ આવી ગયું. ઓકે, જે આપણું હમણાં નન્સ્ટ સમીકરણ ઉપરથી આપણે તારવ્યું હતું. ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0592 અપોન N log કેસી. બરાબર. તો એના જેવું સમીકરણ તૈયાર થઈ ગયું. તો આપણે આ રીતના પણ આ સમીકરણને આપણે તારવી શકીએ. તો આ સમીકરણમાં જો ઈ નોટ સેલ આપણને ખબર હોય તો આપણે સંતુલન અચળાંક કેસી શોધી શકીએ છીએ અને કેસી ઉપરથી આપણને ખબર પડી શકે આપણી પ્રક્રિયા કેટલા અંશે પૂર્ણ થઈ હશે. ચલો ઓકે, યસ. તો અહીંયા આપણે નોંધ કરીને લખી દઈશું સૂત્રો. તો ધ્યાન આપજો, આપણે કેટલા સૂત્રો સમજ્યા? તો અહીંયા જુઓ, આપણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -W ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ -NF E નોટ સેલ. ધ્યાન આપજો. બરાબર. માઇનસ એમને રાખ્યું, ડબલ ની જગ્યાએ NF E નોટ સેલ મૂકી દીધું. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -W ઇલેક્ટ્રિક ઇઝ ઇક્વલ ટુ -NF E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી ની જગ્યાએ શું લખવું હોય તો -2.303 બરાબર RT log કેસી. તો કહેવાનો મતલબ કે આપણે એક તો આ સૂત્ર બની ગયા બરાબર, અને બીજું આપણે સૂત્ર બની ગયા ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ
0.0592 अपॉन n log કેસી. તો આપણે આટલા સૂત્રો, બે સૂત્રો યાદ કરી લઈશું તો આપણને દાખલા ફાઈ જશે આના. બરાબર. તો ચલો આ સૂત્રને બરાબર ધ્યાનથી જોઈ લેજો અને હવે આપણે તમને આના ઉપરના દાખલા આપીએ. ચલો ઓકે, પોઝ કરીને લખી દો આને. ચલો લખાઈ ગયો. ઓકે, ચલો દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ. તો જુઓ, પહેલા ઉદાહરણ નંબર 3.2. તમને એક કોષ પ્રક્રિયા આપેલી છે અને કે છે એના માટે સંતુલન અચળાંક શોધો. તમને ઇનોટ સેલ આપી દીધો છે. હા, તો હવે આપણને ખબર છે જો ઇનોટ સેલ આપેલો હોય તો આપણે સંતુલન અચળાંક શોધવું હોય તો આપણી પાસે સૂત્ર કયું છે? તો ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0.0592 અપોન n log કેસી. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ધ્યાન આપજો, આ સૂત્ર આપણે કોના ઉપરથી તારવેલું છે? નંસ્ટ સમીકરણ ઉપરથી. નંસ્ટ સમીકરણમાં ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દીધું અને ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કેસી મૂકી દીધું તો આ સમીકરણ આવી ગયું. ધ્યાન આપજો, ત્યાં ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 નહીં મૂકવાનું, ખાલી ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 0 મૂકવાનું. ધ્યાન આપજો, ઇનોટ સેલ કદાપી કોઈ કોષનો 0 હોતો નથી. બરાબર. ઇનોટ સેલ કોને કહેવાય? જ્યારે આપણે બે અર્ધકોષને જોડી દઈએ ને 1 મોલાર સાંદ્રતા લઈને, ત્યારનો તરત જ જે પોટેન્શિયલ મળે એને કહેવાય ઇનોટ સેલ. અને ઇનોટ સેલ દરેક કોષનો પોતાનો ફિક્સ હોય છે. બરાબર. એ કદાપી 0 હોતો નથી. હા, સાંદ્રતા કોષને છોડીને. સાંદ્રતા કોષમાં બંને અર્ધકોષો સરખા હોય છે, જેના કારણે એમાં ઇનોટ સેલ 0 હોય છે. તો સાંદ્રતા કોષને છોડીને બાકી કોઈ કોષનો ઇનોટ સેલ 0 હોતો નથી. તો ધ્યાન આપજો. તો આપણે ઈ સેલ ત્યાં 0 મૂકી દઈશું એટલે આપણને આ સમીકરણ મળી જશે. અને હમણાં હાલ જ આપણે સાબિતી આપી દીધી તમને. તો ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0592 અપોન n log કેસી. બસ આના અંદર તમારે ઇનોટ સેલની કિંમત મૂકી દેવાની છે. કેટલી કિંમત આપેલી છે? 0.46 વોલ્ટ. અને આપણે કેસીને કરતા બનાવવાનો છે. 0.0592 અપોન n ની કિંમત કેટલી? તો જોઈ લેજો, આ 0 માંથી +2 થઈ રહેલો છે, એનો મતલબ 2 નો ફેરફાર છે. બરાબર. તો n ની કિંમત 2 log કેસી. સંતુલન અચળાંક આપણે શોધવો છે. તો ચલો log કેસી ને કરતા બનાવીએ. તો log કેસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0.46 મલ્ટીપ્લાય 2 ડિવાઈડ બાય થઈ જશે 0.0592. તો log કેસી ઇઝ ઇક્વલ ટુ, આ તમે સિમ્પ્લિફાય કરશો તો કેટલો જવાબ આવશે? તો ચલો આ ટોટલ સિમ્પ્લિફિકેશન તમે કરશો તો જવાબ આવશે 15.5. તો 15.56 ની આસપાસ જવાબ આવે છે. ઓકે, તો ચલો કેસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો લોગ આગળ લઈ જાઓ, એન્ટીલોગ થઈ જશે 15.54. હવે મારે આનો એન્ટીલોગ શોધવાનો છે. તો ધ્યાન આપજો, હું એન્ટીલોગ કેવી રીતના શોધીશ? તો એન્ટીલોગ શોધવા માટે તમારે શું લખવું પડે? 15 વત્તા 0.54 લખવું પડે. બરાબર. યસ, 15 વત્તા 0.56. હવે 15 જે છે એનો એન્ટીલોગ તમારો આવશે 10^15 વત્તાનો ગુણ્યા, અને 0.54 એનો એન્ટીલોગ તમારે જોઈ લેવાનો. તો 3.46. બરાબર. તો આ તમારો કેસી થઈ ગયો. તો જો આ કેસી કેવડો મોટો છે, આ ઇન્ડિકેટ કરે છે આ પ્રક્રિયા પણ લગભગ પૂર્ણતાની આરે હશે અને સંતુલન આવેલું હશે. ચલો ઓકે, યસ. ચલો હવે આપણે તમને બીજો નેક્સ્ટ આપીએ ઉદાહરણ. તો જો હવે ઉદાહરણ 3.3. જો તમને શું કહે છે? ડેનિયલ કોષ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ તમને આપેલો છે 1.1 વોલ્ટ. એનો મતલબ ઇનોટ સેલ તમને આપી દીધો છે 1.1 વોલ્ટ. ઇનોટ સેલ આપેલો છે 1.1 વોલ્ટ આ કોષ માટે, ડેનિયલ કોષ માટે. તો હવે કહે છે આ પ્રક્રિયા માટે ગિબ્સ ઉર્જા ગણો. એનો મતલબ ડેલ્ટા જી શોધવાની છે. તો ચલો ડેલ્ટા જી આપણે શોધવાનું છે. તો ડેલ્ટા જી અને ધ્યાન આપજો, પોટેન્શિયલ જે છે એ બંને વચ્ચેનો સંબંધ શું છે? તો પ્રમાણિત ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -NF ઈ નોટ સેલ. આપણો સંબંધ છે -n. n ની કિંમત કેટલી? તો જો 0 માંથી +2, એનો મતલબ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ રહેલો છે. તો n ઇઝ ઇક્વલ ટુ 2. અને એફ છે તમારા 96500 અથવા 96487 લખશો તો એ વાંધો નથી, અથવા 96500 લખશો તો એ વાંધો નથી, એટલા કુલમ. અને ઇનોટ સેલ કેટલો આપેલો છે તમને? 1.1 વોલ્ટ આપેલો છે. વોલ્ટ એટલે જૂલ પર કુલમ. તો તમારો ડેલ્ટા જીનો જવાબ જૂલમાં આવશે. ધ્યાન આપજો, કારણ કે વોલ્ટ એટલે જૂલ પર કુલમ હોય.
તો ચલો આને ટોટલ મલ્ટિપ્લિકેશન કરી દો, તો તમે કરશો તો તમારો જવાબ આવશે 21, 22, 71.4. બોલો જવાબ સામે લખું, જૂલ પર મોલ. જવાબ આવશે તમારો ડેલ્ટા જી નો જૂલ પર મોલ આવશે. બરાબર, ચલો ક્લિયર. તો આ જૂલમાં તમારો જવાબ આવી ગયો. ચલો કિલો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે આપણે ભાગી નાખીએ આને, તો કેટલું થઈ જશે? 212. યસ, 271.4. બરાબર ને, તો 212 આનો જવાબ આવશે, આટલા કિલો જૂલ પર મોલ. તો આ તમારો ડેલ્ટા જી નોટ આવી ગયો. યસ, તો આ રીતના આપણે જો એ નોટ સેલ જાણતા હોઈએ તો ડેલ્ટા જી નોટ આપણે શોધી શકીએ છીએ. ચલો ઓકે. યસ, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ ઇન્ટેક્સ. ચલો જો ઇન્ટેક્સ 3.6 છે. ચલો રકમ બરાબર ધ્યાનથી જોજો. શું કહે છે? એક કોષ જેમાં નીચેની પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા આપેલી છે બરાબર, અને કહે છે 298 કેલ્વિન તાપમાને તેનો ઇનોટ સેલ આપી દીધો છે 0.236 વોલ્ટ આ કોષનો. હવે કહે છે કોષ પ્રક્રિયાની પ્રમાણિત ગિબ્સ ઉર્જા શોધો. એનો મતલબ કે ડેલ્ટા જી નોટ શોધો અને સંતુલન અચળાંક શોધો. ઓકે, ડેલ્ટા જી એ શોધવાનું કે છે અને સંતુલન અચળાંક શોધવાનું કે છે. તો ચલો કેવી રીતના આપણે કરીશું? તો પહેલા તો ડેલ્ટા જી મારે શોધવું છે. તો ડેલ્ટા જી પ્રમાણિત, ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -NF ઈ નોટ સેલ. ચલો ઓકે. યસ, -n. n એટલે તમે જોઈ શકો છો 3 દુની 6, +6 માંથી બની રહેલો છે 2 દુની 4, +4, +6 માંથી +4 એટલે 2 નો ફેરફાર. તો n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 રહેશે. f ની જગ્યાએ 96500 મૂકી દો, 487 મૂકો, કોઈ ફરક પડતો નથી. ચલો ઇનોટ સેલ, ઇનોટ સેલની કિંમત આપેલી છે 0.236. યસ, આ ત્રણનું આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો આ ત્રણનું મલ્ટિપ્લિકેશન આપણું થશે 45,541. 45,541.86. યસ, ચલો ડેલ્ટા જી નો એકમ શું લાગે? જૂલ આવે, તો જૂલ પર મોલ આપણો જવાબ થઈ ગયો. ચલો ક્લિયર થઈ ગયું. આપણને ડેલ્ટા જી શોધવાનું કહ્યું તો આવી ગયો. યસ, હવે આપણને કહે છે સંતુલન અચળાંક શોધો. તો જો આપણે ડેલ્ટા જી નોટ ઓલરેડી જાણી દીધું છે, તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણે લખી દઈએ તો એ ચાલે, -2.303 RT log KC. અને આ રીતના આપણે શોધી લઈએ તો પણ તમારો જવાબ આવી જશે. અને જો આ રીતના ના શોધવું હોય ને કોષનું પોટેન્શિયલ તમે લખીને જો શોધો તો પણ ચાલશે. તો કેટલાક જે વિદ્યાર્થીને આ રીતના શોધવું હોય તો શોધી શકે છે. અથવા બીજું કયું સૂત્ર છે? તો ઇનોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, તમે સૂત્ર વાપરી શકો છો 0.0592/n log KC. તમે આ સૂત્ર વાપરીને આના અંદર જો ઇનોટ સેલ મૂકી દેશો ને, આ ઇનોટ સેલ અને કેસી ને કરતા બનાવી દેશો તો એ તમારો જવાબ આવી જશે. તો ચલો હું અત્યારે કામ કરું છું. આ ટાઈપના દાખલા તો મેં 11માં ભણાવી દીધા છે કે જો ડેલ્ટા જી નોટ જાણતો હોય તો કેસી શોધી શકાય. તો હું એક કામ કરું છું, આ રીતના શોધું છું અત્યારે. ચલો ઓકે. તો ચલો ઇનોટ સેલ મૂકી દઉં છું તો મને કેસી મળી જશે. તો ચલો ઇનોટ સેલની કિંમત કેટલી છે? 0.236 ઇઝ ઇક્વલ ટુ 0.0592/n ની કિંમત કેટલી? 2 નો ફેરફાર, log કેસી. ચલો તો log કેસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો 2 મલ્ટીપ્લાય 0.236 ભાગ્યા કેટલું થઈ જશે? 0.0592. ચલો ઓકે. તો કેટલું આવશે? તો આવશે 7.97. તો આ થઈ ગયું તમારું log કેસી. ચલો કેસી લખવું હોય તો શું થઈ જશે? એન્ટી log થઈ જશે. બરાબર, 7.97. હવે મારે કેસી શોધવાનું છે તો હું આવું લખી શકું, એન્ટી log 7 પ્લસ 0.97 લખી શકું ને, 7 પ્લસ 0.97. હા, તો હવે ધ્યાન આપજો, 7 નો એન્ટીલોગ કેટલો? તો તમને ખબર છે 10⁻⁷ વત્તાનો ગુણ્યા, અને 0.97 નો એન્ટીલોગ કેટલો થાય? તો 9.33. 7 નો કેટલો આવ્યો? 10⁻⁷. આ વત્તા છે, વત્તા પ્લસ નું શું થઈ જશે? મલ્ટિપ્લિકેશન થઈ જશે પ્લસ નું.
બરાબર, અને 0.97 નો 9.33. તો આ તમારો કેસી આવી ગયો. જો કેસી ઘણો બધો મોટો છે, 10⁻7 છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ પ્રક્રિયા પણ સંતુલન લગભગ એવું કહી શકીએ કે પ્રક્રિયા પૂર્ણ થવાની આરે હશે અને સંતુલન સ્થપાયેલું હશે. બરાબર, ચલો ક્લિયર થઈ ગયો. તો આ રીતના આપણે કેસી શોધી શકીએ. તમે આ સૂત્રની મદદથી શોધશો તો પણ તમારો જવાબ આવી જશે. ઓકે, એટલે ડોન્ટ વરી. ચલો હવે નેક્સ્ટ આપણે તમને બતાવીએ. ચલો હવે જુઓ સ્વાધ્યાય 3.4. તો આપણને રકમ કે છે જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. તમને પ્રક્રિયા આપેલી છે અને એના કોષ પોટેન્શિયલ ગણવાનું છે પ્રમાણિત. બરાબર, એનો મતલબ E0 સેલ કાઢવાનું છે. આ પ્રક્રિયાનો ડેલ્ટા આરજી નોટ પણ શોધો. બરાબર, ડેલ્ટા જી નોટ કાઢવાનો છે અને સંતુલન અચળાંક શોધો. તમને આમાં બે અર્ધકોષ જે છે એના પ્રમાણિત પોટેન્શિયલ લખીને આપેલા છે. તો જો આપણે કોષનો પોટેન્શિયલ તો કાઢવું જ પડશે, કારણ કે મારે ડેલ્ટા જી નોટ કાઢવાનો છે અને સંતુલન અચળાંક કાઢવાનો છે, એટલે E0 સેલ તો કાઢવું જ પડશે અને મને E0 સેલ કાઢવાનું એ કહેલું છે. તો ચલો E0 સેલ કાઢી લઈએ પહેલા. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું લખીશું? E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન આપણે એનોડ લખી દઈશું. ચલો ઓકે, યસ. હવે ધ્યાન આપજો, આમાંથી કેથોડ કોણ હશે ને એનોડ કોણ હશે? કારણ કે પહેલા તો જોઈ લો રિડક્શન પોટેન્શિયલ છે +3 માંથી 0, યસ ઘટાડો રિડક્શન જ છે, -0.74 રિડક્શન જ છે. +2 માંથી 0, યસ ઘટાડો, એનો મતલબ કે -0.40 જે છે રિડક્શન પોટેન્શિયલ જ છે. તો ઓકે, બંને રિડક્શન પોટેન્શિયલ છે. હવે આપણને ખબર છે જે રિડક્શન પોટેન્શિયલ વધારે હોય કેથોડ હોય, તો આમાં વધારે કોણ છે? તો -0.40 વધારે કહેવાય, કારણ કે આગળ માઇનસ છે એટલા માટે. તો આ કેથોડ હશે અને આ હશે તમારો એનોડ. ચલો તો હવે કેથોડ માઇનસ એનોડ કરી દઈએ. કેથોડ પહેલા લખી દો, -0.40 લખી દીધો, માઇનસ લખી દો -0.74. બોલો શું થઈ જશે? -0.40 માઇનસ માઇનસ પ્લસ 0.74. તો 0.74 માંથી 0.40 બાદ કરો તો તમારો જવાબ આવશે 0.34. તો આટલા વોલ્ટ. તો આ તમને મળી ગયો E0 સેલ મળી ગયો. ચલો ઓકે, યસ. હવે મારે કાઢવું છે ડેલ્ટા જી. બરાબર, તો આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી કાઢવાનું છે, એટલે ડેલ્ટા જી નોટ રિએક્શન. બરાબર, તો ડેલ્ટા જી નોટ કાઢવું છે. તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? -NF E0 સેલ. ચલો કિંમત મૂકી દઈએ. -N, N ની કિંમત જોઈ લેજો. આ 0 માંથી +3 થઈ રહેલો છે, સોરી +6 થઈ રહેલો છે. ધ્યાન આપજો, 0 માંથી +6 એટલે 6 નો ફેરફાર છે. અથવા આને જોઈએ તો એ ચાલે, +6 છે, +6 માંથી સીધો 0 થઈ રહેલો છે, એટલે 6 નો ફેરફાર છે. N બરાબર અહીંયા કેટલા લખીશું આપણે? 6 લખીશું. F ની કિંમત ફિક્સ છે 96,500 અથવા 96,487 મલ્ટીપ્લાય E0 સેલ. E0 સેલ આપણો આવ્યો 0.34. યસ, આ મલ્ટીપ્લિકેશન કરો, જુઓ કેટલો જવાબ આવે છે. તો 19,68,33.4. યસ, આટલો આવે છે. અને એકમ શામાં લાગશે? જૂલમાં લાગશે, કારણ કે આપણી પાસે આ જૂલ પર કુલમ છે, એટલે જૂલમાં લાગશે. તો જૂલ પર મોલ આવશે તમારો ડેલ્ટા જી નોટ. ચલો થઈ ગયો. હવે આપણે શોધવાનું શું કે છે? સંતુલન અચળાંક કે શોધવાનું કે છે. હવે જો સંતુલન અચળાંક કેવી રીતના આપણે કાઢીશું. સંતુલન અચળાંક કે તો સંતુલન અચળાંક કે આપણી પાસે બે તરીકા છે. એક તો ડેલ્ટા જી આપણને ખબર છે, તો ડાયરેક્ટ ડેલ્ટા જી ઇક્વલ ટુ -2.303 RT log K કરીને, જે 11માં કરતા હતા. અથવા બીજો તરીકો કયો છે આપણી પાસે? તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.0592/n log Kc. તમે આ સૂત્રનો ઉપયોગ કરીને કાઢી શકો. ચલો તો આ સૂત્રમાં આપણે કિંમતો મૂકી દઈએ. તો ચલો E0 સેલ કેટલો છે? તો આપણી પાસે 0.34 આવેલો છે E0 સેલ. તો 0.34 મૂકી દઈએ, ઇઝ ઇક્વલ ટુ 0.0592/n ની કિંમત તો 6 છે, log Kc. તો log Kc ઇઝ ઇક્વલ ટુ થઈ જશે 0.34 મલ્ટીપ્લાય 6 ડિવાઈડ બાય 0.0592. તો મલ્ટીપ્લિકેશન આ કેટલું થશે? તો તમારે થશે 34.45. ચલો ઓકે, તો log Kc ઇઝ ઇક્વલ ટુ તમને ખબર પડી ગઈ
તો ચલો કેસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? લોગ આ બાદ લાવો તો એન્ટી લોગ થઈ જાય 34.45. હવે આપણે એન્ટી લોગ જોવાનું છે 34.45. તો હું આને આ રીતના લખી દઉં તો એન્ટી લોગ 34 વત્તા 0.45. તો હવે 34 ને એન્ટી લોગ 10⁻⁴ વત્તાનો મલ્ટીપ્લાય અને 0.45 નો તમારો થશે 2.81 ની આસપાસ. તો આ તમારો કેસી મળી ગયો. તો જો આ કેસી કેટલો મોટો આવ્યો છે 10⁻34 એટલે લગભગ પૂર્ણ થવાની આરે હશે આ, બરાબર. તો આપણે કહી શકીએ ચલો તો આ તમારો સંતુલન અચળાંક શોધી ગયો. તો આપણને ડેલ્ટા જી નોટ અને કેસી શોધવાનું કહ્યું હતું, આ થઈ ગયું, બરાબર. તો એક વખતે જોઈ લો, લખી દો, બરાબર. પોઝ કરીને લખી દો આને, બરાબર. તો પોઝ કરીને લખી દો આ દાખલો. ચલો પોઝ કરી દો આને, યસ. પછી આને ચલો ઓકે, યસ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ સ્વાધ્યાય 3.4. તો હવે ધ્યાન આપજો શું કહે છે સ્વાધ્યાય 3.4 નો બીજો. તો જો શું કહે છે, જે ગેલ્વેનિક કોષમાં નીચેની પ્રક્રિયા થતી હોય તેના પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. તો આપણને કોષ પ્રક્રિયા આપેલી છે, એનો કોષ પોટેન્શિયલ કાઢવાનો છે, ઓકે, ઇ નોટ સેલ. અને પછી કહે છે કે ડેલ્ટા જી નોટ શોધો અને સંતુલન અચળાંક શોધો. તો આમે ડેલ્ટા જી નોટ અને સંતુલન અચળાંક શોધવા માટે તમારે કોષ પોટેન્શિયલ તો કાઢવું જ પડશે, ઇ નોટ સેલ. તો ઓકે, આપણને બે અર્ધકોષના પોટેન્શિયલ પણ આપી દીધા છે. તો હવે આપણે શું કરીશું કે પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ઇ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, બોલો સૂત્ર કયું લખીશું? ઇ નોટ રિડક્શન કેથોડ માઇનસ ઇ નોટ રિડક્શન એનોડ. આપણે આ સૂત્ર લખીશું. હવે આ બંનેમાં કેથોડ એનોડ કોણ છે ચેક કરો. તો જો આ +3 માંથી +2 એટલે આ શું છે? ઘટાડો છે. ઘટાડો એટલે રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. આ +1 માંથી 0 એટલે ઘટાડો છે. ઘટાડો એટલે શું છે? રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તો આ બંને રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. હવે રિડક્શન પોટેન્શિયલમાં જેનું મૂલ્ય વધારે હોય ને કેથોડ હોય, તો જો 0.80 વધારે છે તો આ કેથોડ કહેવાય, અને આ ઓછું છે તો આ એનોડ કહેવાય. ચલો બરાબર, યસ. તો ચલો હવે આપણે અહીંયા મૂકી દઈએ. ચલો પહેલા કેથોડ મૂકીએ તો 0.80 માઇનસ પછી એનોડ મૂકીએ તો 0.77. તો 0.80 માંથી 0.77 જાય તો ચલો કેટલા વધશે? તો 0.03 વધશે. 0.03. તો આ તમારો ઇ નોટ સેલ આવી ગયો, આટલા વોલ્ટ આવશે. ચલો ઓકે, યસ. હવે આપણને શું કહે છે કે ભાઈ ડેલ્ટા જી નોટ પણ કાઢો. તો ચલો ડેલ્ટા જી નોટ કેવી રીતના કાઢીશું? તો ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -NF ઇ નોટ સેલ. ચલો માઇનસ એન ની કિંમત કેટલી? તો જો આ +2 માંથી +3 થઈ રહેલો છે એટલે 1 નો ચાન્સ છે, તો 1. એફ કેટલા? તો 96,500 અથવા 96,487. ચલો ઇ નોટ સેલ કેટલા? તો 0.03. તો ચલો મલ્ટીપ્લાય કરો, કેટલું આવશે જવાબ તમારે? તો જવાબ આવશે તમારે 289.61. આ તમારું ડેલ્ટા જી નોટ આવી ગયો. આટલા જૂલ આવશે, પર મોલ લખાશે, તો આટલા જૂલ પર મોલ. તો આ તમારો થઈ ગયો ડેલ્ટા જી નોટ. હવે આપણને કહે છે સંતુલન અચળાંક કાઢો. સંતુલન અચળાંક એટલે કેસી. હવે કેસી આપણે કેવી રીતના કાઢીશું? તો કેસી કાઢવા માટે આપણે બે ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ. એક તો 11માં કરતા હતા એ રીતના, ડેલ્ટા જી નોટ ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log કેસી. તમે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને આમાં ડેલ્ટા જી નોટ મૂકી દેશો તો એ કેસી મળી જશે. અથવા કયો ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું? તો ઇ નોટ સેલ વાળો ફોર્મ્યુલા. તો ફોર્મ્યુલા કંઈક આવો છે ઇ નોટ સેલનો. તો ઇ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, બોલો શું હતું? 0.0592/n log કેસી. ચલો ફોર્મ્યુલા હતો. ચલો આના અંદર આપણે ઇ નોટ સેલની કિંમત મૂકી દઈએ. ઇ નોટ સેલ આપણો કેટલો આવેલો હતો જોઈ લો તમે. ઇ નોટ સેલ આવ્યો તો 0.03, તો મૂકી દઈએ 0.03. તો 0.03 ઇઝ ઇક્વલ ટુ 0.0592/n ની કિંમત કેટલી હતી? તો 1 હતી, એકનો ફેરફાર હતો n પ્લસ, બરાબર ને? યસ, એકનો ફેરફાર હતો, ઇન્ટુ log કેસી. ચલો તો log કેસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? log કેસી ઇઝ ઇક્વલ ટુ
તો 0.03 અપોન થઈ જશે 0.0592. તો ચલો log kc ઇઝ ઇક્વલ ટુ તમે ડિવાઈડ કરશો તો તમારો જવાબ આવશે 0.50. યસ. તો ચલો kc ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આ બાદ લાવો log ને, તો એન્ટી log 0.50 થઈ જશે. તો ચલો 0.50 નો એન્ટી log કેટલો? તો 3.21. એનો મતલબ જો કેસી ની કિંમત બહુ મોટી નથી. બરાબર, ધ્યાન આપજો, કેસી ની કિંમત બહુ મોટી નથી આવી. એનો મતલબ એવો થયો કે 50-50 જેવો તમારું પ્રક્રિયક નિપત થયો હશે અને સંતુલન જેવું સ્થપાયું હશે. બરાબર, આપણે કહી શકીએ આ રીતના કે પ્રક્રિયા પૂર્ણ થવાની આરે હશે અને સંતુલન નહીં આવ્યું હોય, સંતુલન વચ્ચે જ આવી ગયું હશે. બરાબર, તો કેસી ની કિંમત 3.21 છે. ચલો, ક્લિયર થઈ ગયું? યસ, ઓકે. ચલો હવે તમને નેક્સ્ટ આપીએ આપણે. એક વખત આ જોઈ લેજો. બરાબર, પોઝ કરીને વિડીયો. બરાબર, લખી લો આને. વિડીયો પોઝ કરો, લખી લો. ચલો, આ વિડીયો પોઝ કરો, લખી લો. ઓકે. ચલો હવે નેક્સ્ટ આપણે બતાવીએ. ચલો હવે જુઓ સ્વાધ્યાય 3.6. આના અંદર આપણને આપેલું છે, રકમ જોઈ લેજો. બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાળા ઘડિયાળ અને અન્ય ઉપકરણમાં વપરાય છે તેમાં નીચેની પ્રક્રિયા થાય છે. એના અંદર થતી પ્રક્રિયા આપણને લખીને આપી દીધેલી છે. આ પ્રક્રિયા માટે કહે છે ડેલ્ટા જી નોટ શોધો અને ઈ નોટ ગણો. તો આ પ્રક્રિયા માટે આપણે ઈ નોટ ગણવાનું છે. હવે એના અંદર થતી બે અર્ધ પ્રક્રિયાઓના સમીકરણ એને આપેલા છે અને સાથે પોટેન્શિયલ લખીને આપેલું છે. 0.76 વોલ્ટ આપેલું છે જે ઓક્સિડેશન થાય છે એમાં, અને આ Ag2O જે છે એનું રિડક્શન થાય છે, એનો પોટેન્શિયલ લખીને આપેલો છે 0.344 વોલ્ટ. તો આ કહેવાનો મતલબ એ છે કે આ બે અર્ધ પ્રક્રિયાનો ઉપયોગ કરીને આપણે આ જે કોષ પ્રક્રિયા થઈ રહેલી છે, બરાબર, એનો પોટેન્શિયલ કાઢવો છે પહેલા તો. પછી આપણે ડેલ્ટા જી શોધી નાખીશું જેવો પોટેન્શિયલ મળી જાય એટલે. તો પહેલા તો એક વસ્તુ ધ્યાન આપજો, આ બે અર્ધ પ્રક્રિયાનો જો આપણે સરવાળો કરીશું તો આપણી આ પ્રક્રિયા થઈ જવાની છે. જો Zn પ્રક્રિયક બાજુ છે તો આ પ્રક્રિયામાં Zn પ્રક્રિયક બાજુ છે. Ag2 આ પ્રક્રિયામાં નિપજ પ્રક્રિયક બાજુ છે તો અહીંયા પણ પ્રક્રિયક બાજુ છે. અને એક Zn છે એટલે અહીંયા એક Zn છે તો અહીંયા એક જ Zn છે. Ag2O એક છે, અહીંયા Ag2O એક છે. તો કંઈ કરવાનું નથી. આ બે કોષ પ્રક્રિયાઓ જે છે, આ બે અર્ધ પ્રક્રિયાઓ જે છે, બરાબર, એ બંનેનો આપણે સરવાળો કરી દઈશું. તો જો આપણી આ પ્રક્રિયા બને છે કે નહીં ચેક કરી લો. તો જો આ સરવાળો કરતા Zn Ag2O H2O આ બાજુ આવશે, 2 ઇલેક્ટ્રોન આ બાજુ આવશે, 2 ઇલેક્ટ્રોન કટ થઈ જશે, gives 2Ag. તો અહીંયા 2Ag, 2OH માઇનસ 2H માઇનસ, અરે અને આ બાજુ Zn પ્લસ 2 છે, Zn પ્લસ 2. તેનો મતલબ એ થયો કે આ બે અર્ધ પ્રક્રિયાઓ જે છે એનો જો આપણે સરવાળો કરી દઈએ, દાખલા તરીકે હું આને નંબર 1 આપી દઉં, આને નંબર 2 આપી દઉં, તો 1 અને 2 નો સરવાળો કરીશું તો આપણે પેલી પ્રક્રિયા થઈ જવાની છે. તો આપણે આવું લખી શકીએ, Zn solid gives Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન. અને આપણે બીજી પ્રક્રિયા લખી દઈએ, Ag2O જે આપણને આપેલી છે પ્લસ H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન gives 2Ag, બરાબર, પ્લસ 2OH માઇનસ. ચલો મેં લખી દીધી. હવે જો આ બંનેનો સરવાળો મારીએ તો શું થઈ જશે? Zn સોલિડ પ્લસ Ag2O પ્લસ H2O, બરાબર થઈ ગયું એટલે સુધી. આ 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયા, gives 2Ag પ્લસ 2OH માઇનસ પ્લસ Zn પ્લસ 2. તો જો આ પ્રક્રિયા થઈ ગઈ. તો આ પ્રક્રિયા જે છે એ આ બે પ્રક્રિયાનો સરવાળો છે. તો આપણે આવું કહી શકીએ કે જો આનો ડેલ્ટા G1 હોય, બરાબર, આનો જો ડેલ્ટા G2 હોય નોટ, તો આપણે આનો શું કહી શકીએ? ડેલ્ટા G નોટ કહી શકીએ. તો આપણે કહી શકીએ ડેલ્ટા G નોટ જે છે એ ડેલ્ટા G1 વત્તા ડેલ્ટા G2 છે, બરાબર. તો આપણે લખી શકીએ ડેલ્ટા G નોટ જે છે કોનો સરવાળો છે? ડેલ્ટા G1 નોટ વત્તા ડેલ્ટા G2 નોટ. હવે ધ્યાન આપજો, આની જગ્યાએ આપણે લખી શકીએ NF E નોટ જે આપણે શોધવો છે, બરાબર. આની જગ્યાએ NF E નોટ 1 જે આપણને આપેલો છે ડેલ્ટા G1 નો. ધ્યાન આપજો, ડેલ્ટા G1 નો આપણને આપી દીધો છે એને લખીને. E નોટ કેટલો આપેલો છે? 0.76,
વત્તા આનું થઈ જશે માઇનસ NF E0 2. તો ધ્યાન આપજો, આ ડેલ્ટા G2 એટલે આ પ્રક્રિયાનો એણે E0 લખીને આપેલો છે, આ રહ્યો. બરાબર. હા, હવે વાત એ છે કે F તો ફેરાડે અચળાંક છે એટલે નીકળી જશે કારણ કે 96500. હવે ધ્યાન આપો N. તો જો અહીંયાથી અહીંયા આવતા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ રહેલો છે? 2. તો આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. હવે આ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છે, આ કોષ પ્રક્રિયામાં 2 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ કે આ એને 2 છે, આ એને 2 છે. તો આ N જે છે સરખો છે. ધ્યાન આપજો, N સરખા હોય તો આપણું પેલું સમીકરણ લાગી જશે. આ માઇનસ તો બધા નીકળી ગયા. ધ્યાન આપજો, N સરખા હોય તો પેલું સમીકરણ લાગી જશે. E0 ઇઝ ઇક્વલ ટુ આપણે કહી શકીએ આ ઓક્સિડેશન પ્રક્રિયાનો પોટેન્શિયલ વત્તા રિડક્શન પ્રક્રિયાનો પોટેન્શિયલ તમે કહી શકો છો આ રીતના. બરાબર. આ ક્યારે કહી શકીએ? જ્યારે N સરખા હોય ત્યારે. જો N સરખા ના હોય તો આપણે ટોટલ કોષ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ આપણે ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા રિડક્શન પોટેન્શિયલ ના લખી શકીએ, પણ જો N સરખા હોય તો લખી શકીએ ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા રિડક્શન પોટેન્શિયલ. બરાબર, આવું લખી શકીએ. એનો મતલબ પેલા કોષ આપણે પ્રક્રિયાના અંદર આપણે સૂત્ર વાપરતા હતા, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન E0 ઓક્સિડેશન એનોડ વત્તા E0 રિડક્શન કેથોડ, અને પછી એને ફેરવી નાખ્યું હતું E0 રિડક્શન કેથોડ માઇનસ E0 રિડક્શન એનોડ. તો કહેવાનો મતલબ એ સમીકરણ અહીંયા આપણે વાપરી શકીએ. બરાબર. કેમ? કારણ કે N સરખા છે એટલા માટે. તો ચલો એ વાપરો તો એ જવાબ આવી જશે, અને આ રીતના કરશો તો એ તમારો જવાબ આવી જશે, કારણ કે N સરખા છે. N સરખા એટલે N કટ થઈ જાય, માટે આપણું સમીકરણ બની જશે. તો જો આપણું સમીકરણ બની ગયું E0 ઇઝ ઇક્વલ ટુ શું બની ગયું? આ E0 1 એટલે કે ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા E0 2 એટલે રિડક્શન પોટેન્શિયલ થઈ ગયું. ચલો તો આપણે E0 ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ. ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલો છે આપણી પાસે? તો જો એને લખીને આપેલો છે 0.76. અહીંયા હું 0.76 વોલ્ટ મૂકી દઉં છું, વત્તા E0 2 રિડક્શન પોટેન્શિયલ. બોલો કેટલો આપેલો છે? જોઈ લેજો, રિડક્શન પ્રક્રિયા છે. રિડક્શન પોટેન્શિયલ કેટલો આપેલો છે? 0.344. યસ. આ બંનેનો સરવાળો કરો તો તમારો સરવાળો આવશે 1.104. તો આટલા વોલ્ટ આપણો જવાબ આવશે. બોલો આવડશે કાઢતા આ રીતના? યસ. ઓકે. તો કહેવાનો મતલબ પેલું સમીકરણ અહીંયા લખી શકીએ, કારણ કે એનોડ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે કેથોડ એટલા ઇલેક્ટ્રોન લઈ લે છે, માટે આપણે સમીકરણ લખી શકીએ કે કોષનું પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ બરાબર ઓક્સિડેશન પોટેન્શિયલ એનોડ ઉપર વત્તા રિડક્શન પોટેન્શિયલ કેથોડ ઉપર. આપણે એ લખી શકીએ. બરાબર સમીકરણ. બરાબર. અને એ સમીકરણને આપણે ફેરવીએ તો કોના અંદર? રિડક્શન પોટેન્શિયલ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ એનોડ. આ એ જ સમીકરણ છે. તો આવું આપણે લખી શકીએ. પણ આ સમીકરણ ક્યારે લખાય? જ્યારે એનોડ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે કેથોડ એટલા ઇલેક્ટ્રોન લે. એનો મતલબ કોષ આપેલો હોય તો જ આ સમીકરણ લખાય. ચલો તો આપણે એ પ્રમાણે સાચા છીએ. ચલો ઓકે. યસ. તો તમે આ રીતના ડેલ્ટા G ઉપરથી પણ આ દાખલો ગણી શકો છો. હવે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ તમારો E0 કેટલો આવ્યો છે? તમારા આખા કોષનો 1.104 વોલ્ટ આવ્યો છે. તો આના ઉપરથી તમે કાઢી શકો છો આ કોષનો ડેલ્ટા G, જે આપણને કાઢવાનો કહ્યો હતો. તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ હવે આપણે કહી શકીએ માઇનસ NF E0 બરાબર કોષનો. તો ચલો શું આવી જાય? હવે N એટલે 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થઈ રહેલો છે. F એટલે 96500 ગુણ્યા E0 કેટલો આવ્યો તમારો? તો જોઈ લેજો E0 કેટલો આવ્યો? 1.104 આવ્યો. તો આપણે અહીંયા મૂકી દઈએ 1.104. આ બંનેનો આ ત્રણેયનો ગુણાકાર કરશો તમે તો તમારો જવાબ આવશે 213 માઇનસમાં 213,072 આટલા જૂલમાં આવી ગયો. કિલો જૂલમાં ફેરવી ગયો તો 213.072 આટલા કિલો જૂલ પર મોલ. ચલો ઓકે. યસ. તો આ રીતના આ દાખલા આવડવા જોઈએ. તો જો આવું હું એક્સ્ટ્રા એક બીજો 2-3 દાખલા તમને કરાવી દઉં. બરાબર. ધ્યાન આપજો, આ ટાઈપના દાખલા હું 2-3 બીજા તમને કરાવી દઉં. તો સ્વાધ્યાય 3.6 થઈ ગયો. તો બરાબર આને પોઝ કરીને લખી દો સ્વાધ્યાય 3.6. બરાબર ધ્યાનથી જોજો. આને પહેલા પોઝ કરી દો. ચલો જલ્દી ફટાફટ. બરાબર કેમેરો પોઝ કરી દો. ઓકે થઈ ગયો? લખી દેજો હવે. અને આ પણ ઓકે થઈ ગયો પોઝ? હા લખી દો હવે. ચલો તો હવે આપણે આગળ જોઈએ. બરાબર. હું એક્સ્ટ્રા એક બે દાખલા કરાવું છું તમને, ધ્યાન આપજો. ચલો જો આપણી પાસે આ દાખલો છે. તમને E0 સેલ લખીને આપેલો છે Fe+2 to Fe નો 0.036 માઇનસમાં, અને Fe+2 to Fe નો આપેલો છે -0.439 વોલ્ટ. તો કે છે આ પ્રક્રિયા માટે
પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ શોધો. તો કહેવાનો મતલબ પહેલા તમને જે આપેલો છે કયો આપેલો છે તો Fe+3 થી Fe આપેલો છે. એટલે ઇલેક્ટ્રોન ક્યાં લખવા પડશે તો આ +3 આ 0 બરાબર. તો આ +3 આ 0 જ્યાં વધારે હોય ત્યાં ઇલેક્ટ્રોન લખવા પડે. એનો મતલબ કે અહીંયા 3 ઇલેક્ટ્રોન લખવા પડે. તો તમને આ કોષ પ્રક્રિયા માટે પોટેન્શિયલ લખીને આપેલો છે. કેટલો આપેલો છે આનો E01 કહી દઉં છું. કેટલો આપેલો છે 0. માઇનસમાં આપેલો છે ને માઇનસ ધ્યાન આપજો -0.036 વોલ્ટ. યસ. પછી આ પ્રક્રિયા માટે લખીને આપેલો છે Fe+2 થી Fe બરાબર. 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દઉં છું કારણ કે અહીંયા +2 ચાર્જ છે એટલે. યસ. આનો કેટલો આપેલો છે E02 -0.439 વોલ્ટ લખીને આપેલો છે. યસ, આટલા વોલ્ટ લખીને આપેલો છે. અને હવે કહે છે કે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ શોધો. તો ચલો આ બે પ્રક્રિયાને શું કરીએ તો આ પ્રક્રિયા બની જાય. તો જો Fe+3 પ્રક્રિયા એક બાજુ, તો યસ પ્રક્રિયા એક બાજુ જ છે બરાબર. અને Fe+2 નિપજ બાજુ જોઈએ તો Fe+2 નિપજ બાજુ એનો મતલબ સમીકરણ 2 ને આપણે ઉલટાવી દઈશું. તો આ સમીકરણ 1 કહી દઉં અને આ સમીકરણ 2 કહી દઉં. સમીકરણ 2 ને ઉલટાવી દઈશું અને ઉલટાવીને જો બંનેનો સરવાળો કરીશું તો લગભગ આ પ્રક્રિયા થઈ જશે. ચેક કરી લઈએ. તો જો આ Fe+3 ઇલેક્ટ્રોન gives Fe અને આ સમીકરણ ઉલટાવીને લખી દઉં તો Fe gives Fe+2 ઇલેક્ટ્રોન. તો જો સમીકરણ કેવું બની જશે તમારું તો આપણે કહી શકીએ જો Fe કટ થઈ જશે બરાબર. તો અહીંયા શું વધ્યો માત્ર Fe+3 વધ્યો gives બરાબર. અહીંયા ધ્યાન આપજો આ 3 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન તો 2 ઇલેક્ટ્રોન કટ તો 1 ઇલેક્ટ્રોન આ બાજુ વધ્યો. તો હું અહીંયા પ્રક્રિયક બાજુ 1 ઇલેક્ટ્રોન મૂકી દઉં છું gives. હવે અહીંયા શું વધ્યું માત્ર Fe+2. ધ્યાન આપજો ને અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, 2 કટ કર્યા, 1 વધ્યો પ્રક્રિયક બાજુ મેં લખી દીધો. અને જો આ જ પ્રક્રિયા આ રહી એનો મતલબ એવો થયો કે જો આનો આપણે મુક્ત ઉર્જાનો ફેરફાર ΔG1 નોટ લઈ લઈએ, આને ΔG2 નોટ લઈ લઈએ તો આને આપણે ΔG નોટ કહી શકીએ. અને તમારો ΔG નોટ કોના બરાબર છે તો આપણે કહી શકીએ ΔG1 નોટ વત્તા ΔG2 નોટ બરાબર છે. આવું કહી શકીએ આપણે બરાબર હેસના નિયમ મુજબ. તો હવે આપણે ધ્યાન આપજો આ પ્રક્રિયા દરમિયાન 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, આ પ્રક્રિયા દરમિયાન 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. તો એક વસ્તુ ધ્યાન આપજો અને આ પ્રક્રિયા દરમિયાન 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. તો અહીંયા તમે ડાયરેક્ટ પેલું સૂત્ર વાપરી ના શકો કે ભાઈ ઈ સેલ આનો જે આવશે E0 E1 નોટ વત્તા E2 નોટ ના વાપરી શકો આવું. કારણ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર અહીંયા 3 છે, અહીંયા 2 છે. મેં તમને કહ્યું તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો હોય ને તો જ પેલું સૂત્ર વપરાય બંનેનો સરવાળો બરાબર. ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા રિડક્શન પોટેન્શિયલ તો જ આપણે પેલું સૂત્ર વાપરી શકીએ. સમજ્યા? યસ. તો અહીંયા આપણે મૂકવું પડશે આ જ ΔG ΔG1 વત્તા ΔG2. ચલો ΔG કેટલો થાય તો -NF E0 થશે. ΔG1 -NF E01 વત્તા -NF E02. ચલો જો માઇનસ તો કટ થઈ ગયો, F કટ થઈ ગયો. યસ. n ની કિંમત આ બાજુ કેટલી છે તો 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો n ની કિંમત અહીંયા 1 મલ્ટીપ્લાય E0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા n ની કિંમત કેટલી છે પહેલામાં જો 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો 3 અને E1 નોટ કેટલા આપેલા છે E1 નોટ જોઈ લો. E1 નોટ -0.036 કેટલા છે -0.036. તો અહીંયા -0.036 છે. યસ. તો હું લખી દઉં છું -0.036 -0.036 વત્તા ચલો બીજી પ્રક્રિયામાં n કેટલા છે જોઈ લો. 2 નો ફેરફાર છે તો n બરાબર 2 લખી દીધા મેં આ ગુણ્યા હવે E2 નોટ. ધ્યાન આપજો અહીંયા E2 નોટ આપણા -0.439 છે પરંતુ આપણે આ પ્રક્રિયાને ઉલટ કરીને લખેલી છે. જોઈ લો પ્રક્રિયાને ઉલટ કરીને લખેલી છે. જો પ્રક્રિયાને ઉલટ કરીએ તો માઇનસ પ્લસ થઈ જાય અને પ્લસ માઇનસ થઈ જાય. તો અહીંયા માઇનસ છે આપણે માઇનસ નહીં લખીએ પ્લસ લખીશું. ધ્યાન આપજો અહીંયા ઘોટાળો ના થઈ જાય. 439. યસ. તો ચલો હવે આપણે આમાંથી E નોટ ને કરતા બનાવી દઈએ તો આપણો જવાબ શું થઈ જશે તો હું ડાયરેક્ટ જવાબ લખી દઉં છું. તો તમારો જવાબ આવશે 0.77 વોલ્ટ. ચલો ઓકે. તો આપણો પ્રશ્ન પૂરો થાય છે. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ગણવાનું કહેતા હતા.
તો ચાલો ખબર પડી ગઈ. હા, ધ્યાન આપજો. એનોડ જેટલા ગુમાવે એટલા કેથોડ લે તો તમે ડાયરેક્ટ લખી શકો છો ઓક્સિડેશન પોટેન્શિયલ વત્તા રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ તમારો ઈ નોટ. તો તમે લખી શકો છો. તો તમારો એન જે છે કેન્સલ થઈ જશે માટે. તો ચલો હવે આપણે જો તમને બીજો આપીએ એક. ધ્યાન આપજો. જેઈ મેન 2014 માં પૂછાયેલો. તો જેઈ મેન 2014 બરાબર. તો જેઈ મેન 2014 માં પૂછાયેલો. તો જો આ પ્રશ્ન કંઈક આવો છે કે છે નીચે અર્ધકોષની પ્રક્રિયા આપેલ છે. એમાં Mn+2+2 ઇલેક્ટ્રોન ગીવ્સ Mn માટે પોટેન્શિયલ આપેલો છે -1.18 વોલ્ટ. 2Mn+3+2 ઇલેક્ટ્રોન ગીવ્સ 2Mn+2 એનો પોટેન્શિયલ આપેલો છે 1.51 વોલ્ટ. તો કે છે Mn+2 ગીવ્સ Mn+2 Mn+3 માટે ઈ નોટ ગણો. બરાબર. આપણને ઈ નોટ ગણવાનું કે છે આ પ્રક્રિયા માટે. પહેલા તો આ પ્રક્રિયા કેવી રીતના બનશે, તો આ બે પ્રક્રિયા જે છે એનો સરવાળો છે કે ચેક કરી લો. તો જોઈ લેજો. Mn+2 પ્રક્રિયા એક બાજુ હોવું જોઈએ. Mn+2 પ્રક્રિયા એક બાજુ છે બરાબર. હા, પણ 3 જોઈએ મારે. તો મારે શું કરવી પડશે, આ પ્રક્રિયાને ઉલટ કરવી પડશે. ઓકે. અને Mn+3 જે છે નીપજ બાજુ જોઈએ. Mn+3 નીપજ બાજુ. તો જો હું શું કરું છું, પહેલી પ્રક્રિયા એમને લખી દઉં છું. Mn+2+2 ઇલેક્ટ્રોન ગીવ્સ Mn. બીજી પ્રક્રિયાને ઉલટ કરીને લખવું છે એટલે આ પોટેન્શિયલ તમારું ઉલટ થઈ જશે બરાબર. અને આમે ખબર પડે આ ઇલેક્ટ્રોનને કેન્સલ કરવા પડે ને, કારણ કે આમાં ઇલેક્ટ્રોન નથી એટલે આને ઉલટ કરવી જ પડે. તો 2Mn+2 gives 2Mn+3+2 ઇલેક્ટ્રોન. યસ. હવે તમારી આ જે પ્રક્રિયા છે, જો આ બંનેનો સરવાળો છે, અહીંયા 3Mn+2 થઈ ગયો. આ 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયા. gives આ Mn+2Mn+3. હવે એક વસ્તુ ધ્યાન આપજો. જ્યારે એનોડ જેટલા ગુમાવે કેથોડ એટલા જો લઈ લેતો હોય તો કંઈ જ કરવાનું નહીં. આ બંનેના પોટેન્શિયલનો સરવાળો એ તમારા આ પ્રક્રિયાનો પોટેન્શિયલ થવાનો છે. અને ચેક કરવું તો કરી લો. જુઓ, આનો ડેલ્ટા G1 નોટ, દાખલા તરીકે આનો ડેલ્ટા G2 નોટ. હવે તો હું ડાયરેક્ટ લખી શકું છું આનો ડેલ્ટા G નોટ. તો આનો ઈ જે છે એ આ બંનેના પોટેન્શિયલનો સરવાળો જ હશે. ચેક કરવો. જુઓ, ડેલ્ટા G નોટ ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું છું ડેલ્ટા G1 નોટ વત્તા ડેલ્ટા G2 નોટ. આનો શું થઈ જાય, NF E નોટ ઇઝ ઇક્વલ ટુ -NF બરાબર E1 નોટ વત્તા -NF E2 નોટ. ચલો, ઓકે. યસ. ચલો હવે શું થશે, તો અહીંયાથી n કટ થશે. કેમ? કારણ કે આ 2 ગુમાવે છે એટલા આના અંદર જો 2 નો ફેરફાર છે, આનામાં 2 નો ફેરફાર છે. આ જેટલા ગુમાવે છે એટલા લઈ લે છે અને આ પ્રક્રિયા બની રહેલી છે. જોઈ લેજો, આમાં એકેય ઇલેક્ટ્રોન નથી. એનો મતલબ આને જેટલા ગુમાવે એટલા આને લઈ લીધા છે. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયા દરમિયાન 2 નો ફેરફાર, આ પ્રક્રિયા દરમિયાન પણ ઇલેક્ટ્રોનમાં 2 નો ફેરફાર છે. માટે આનો 2n, આનો 2n. અને આ જે પ્રક્રિયા છે એમાં તમે જોઈ શકો છો આ જેટલા આપે છે એટલા લઈ લે છે. એનો મતલબ 2 નો ફેરફાર છે આ પ્રક્રિયા દરમિયાન. તો આપણે કહી શકીએ અહીંયા પણ n બરાબર 2. તો 2 તો ગયા, n કેન્સલ. હવે ફેરાડે 96500 કેન્સલ. આ માઇનસ કોમન કાઢીને કેન્સલ થઈ ગયું. તો જો આ શું વધ્યું તમારું, E નોટ ઇઝ ઇક્વલ ટુ E01 વત્તા E02. ચલો, આવી ગયો ને. તો કઈ જ કરવાનું નથી, ખબર પડી ગઈ. E નોટ ઇઝ ઇક્વલ ટુ શું થાય, આ બંનેનો સરવાળો. પણ કયા બંનેનો, આના પોટેન્શિયલ. યસ, આનો પોટેન્શિયલ કેટલો આપેલો છે, તો -1.18. ધ્યાન આપજો, -1.18 વત્તા હવે આનો પોટેન્શિયલ કેટલો છે, તો આ પ્રક્રિયા જે છે એને ઉલટ કરેલી છે. જો માટે આ પોટેન્શિયલ 1.51 ન રહેતા શું થઈ જશે, તો માઇનસ થઈ ગયો છે 1.51. ચલો, ક્લિયર. યસ, આ બંનેનો સરવાળો કરો, તમારો સરવાળો આવશે 2.69 વોલ્ટ. હવે જો E નોટ તમારો નેગેટિવ આવે તો પ્રક્રિયા થાય નહીં. તો આપણને 4 ઓપ્શન આપેલા છે, -2.69 વોલ્ટ અને પ્રક્રિયા થશે નહીં. -2.69 વોલ્ટ અને પ્રક્રિયા થશે. તો બોલો શું આવશે જવાબ, તો આપણે કહીશું એ આવશે. કારણ કે જો તમારો E નોટ નેગેટિવ હોય તો પ્રક્રિયા થશે નહીં. તો બોલો, આવડશે આ રીતના? તો આપણો જવાબ શું રહેશે, એ રહેશે. ઓકે. ચલો, જલ્દી ફટાફટ વિડીયોને પોઝ કરો અને લખી લો જલ્દી. ઓકે, થઈ ગયો પોઝ? હા, લખી લેજો. ચલો, હવે આપણે નેક્સ્ટ જોઈએ. જુઓ, CBSE PMT 2006 બરાબર. CBSE PMT 2006. ચલો, તો જો આપણને શું કહે છે, આના અંદર 2 અર્ધકોષો એને બનાવીને આપેલા છે.
બરાબર Fe+2 એનો પોટેન્શિયલ લખેલો છે, Fe+3 થી Fe+2 એનો પોટેન્શિયલ લખેલો છે, અને આપણને કહે છે આ પ્રક્રિયા માટે EMF શોધો. તો ચલો પહેલા તો આ જે પોટેન્શિયલ લખેલો છે એની પ્રક્રિયા લખી દઉં હું. તો Fe+2 ઇલેક્ટ્રોન gives Fe. બોલો લખાય? યસ. અને આનો પોટેન્શિયલ એને લખીને આપેલો છે, જેને 1 કહી દઉં છું, E01 -0.441 વોલ્ટ. ચલો ઓકે. બીજી જે પોટેન્શિયલ લખીને આપેલો છે ધ્યાન આપજો, Fe+3 થી Fe+2 માટે. તો આ Fe+3 થી Fe+2 એનો મતલબ કેટલા ઇલેક્ટ્રોન અહીંયા મૂકવા પડશે? 1 ઇલેક્ટ્રોન, કારણ કે આ +3 અને આ +2 એટલે એકનો ચેન્જીસ છે, માટે 1 ઇલેક્ટ્રોન મેં મૂકી દીધા. અને આનો પોટેન્શિયલ લખીને આપેલો છે એણે, જો આ કેટલો રકમમાં લખીને આપેલો છે, 0.771. યસ, તો 0.771 આટલા વોલ્ટ આપેલો છે. તો હવે કહે છે કે આ પ્રક્રિયાનો પોટેન્શિયલ શોધો. તો ધ્યાન આપજો, આ પ્રક્રિયા કેવી રીતના બનશે? તો તમારે આ બે પ્રક્રિયાનું શું કરવું પડશે જોઈ લેજો. આ Fe પ્રક્રિયક બાજુ, તો Fe આ પ્રક્રિયક બાજુ, એનો મતલબ પહેલી પ્રક્રિયા ઉલટ કરવી પડશે. બરાબર, પહેલી પ્રક્રિયા ઉલટ કરવી પડશે. અને જે બીજી પ્રક્રિયા જે છે એમાં જો Fe+3 ના આગળ 2 મૂકેલા છે, એનો મતલબ બીજી પ્રક્રિયાને 2 વડે ગુણવા પડશે. તો સમીકરણ આને 1 કહી દઉં, સમીકરણ આને 2 કહી દઉં. તો સમીકરણ 1 ને ઉલટાવતા અને સમીકરણ 2 ને 2 વડે ગુણતા. ચલો શું થશે? તો પહેલાને આપણે જો ઉલટાવી દઈએ તો Fe gives શું થશે? Fe+2 ઇલેક્ટ્રોન. હવે મેં ઉલટ કરેલો છે, જેના કારણે તમારો E1 નોટ જે છે માઇનસમાંથી થઈ જશે +0.441 વોલ્ટ. ચલો ઓકે. યસ. હવે બીજી પ્રક્રિયા જે છે એને મેં 2 વડે ગુણેલો છે, ધ્યાન આપજો, 2 વડે ગુણેલો છે. બરાબર, તો અહીંયા 2 વડે ગુણી લઉં છું. તો 2Fe+3 બરાબર +2 ઇલેક્ટ્રોન gives, બરાબર, gives 2 times Fe+2. ચલો હવે એનો E0 જે છે કેટલો આપેલો છે? તો ધ્યાન આપજો, પ્રક્રિયાને તમે 2 વડે ગુણો, 10 વડે ગુણો, પણ કોઈ દિવસ E બદલાય નહીં, કારણ કે E શું છે? તો યાદ રાખજો, વિશિષ્ટ ગુણધર્મ છે, માત્રાત્મક ગુણધર્મ નથી. તો તમારો પોટેન્શિયલ બદલાય નહીં, ખાલી પ્રક્રિયાને ઉલટાવો તો જ પોટેન્શિયલ નેગેટિવમાંથી પોઝિટિવ, પોઝિટિવમાંથી નેગેટિવ થાય, ગુણવાથી કંઈ ના ફરક પડે. તો ચલો 0.771. ચલો ઓકે. ચલો હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ. તો સરવાળામાં શું થશે? તો આ 2 ઇલેક્ટ્રોન કટ થઈ જશે. તો આ Fe+2 times Fe+3 gives Fe+2. જોઈ લેજો ને, અહીંયાથી 2Fe+2 એમાંથી એક, ધ્યાન આપજો. યસ, આ 2Fe+2 છે, એમાંથી એક Fe+2 જતો રહે. તો બોલો કેટલા Fe+2 વધે? 1 Fe+2 વધે. ચલો ક્લિયર થઈ ગયું? તો જોઈ લેજો, આ પ્રક્રિયા તમારી આવી ગઈ, જે લાવવાની હતી એ જોઈ લેજો. Fe+3 સોરી હો ને, અહીંયા સરવાળો કરવાનો છે ને આપણે. યસ, સરવાળો કરવાનો છે. 2Fe+2 અને 1 Fe+3 કેટલો થાય? 3Fe+2 સરવાળો કરવાનો છે આપણે. તો જો અહીંયા તો અહીંયા 2Fe+3, 2 ઇલેક્ટ્રોન કટ થઈ ગયા, 2Fe+2 ને 1 Fe+3, 3Fe+2. જોઈ લેજો, તમારી પ્રક્રિયા આવી ગઈ. એનો મતલબ આ બંનેનો સરવાળો કરવાથી આવેલી છે, ધ્યાન આપજો ને. યસ. તો દાખલા તરીકે આનો પોટેન્શિયલ E0 છે, એમ સમજીને ચાલો E0 છે. તો હવે હું આવું કહી શકું, ધ્યાન આપજો, ΔG, બરાબર, આને ΔG0 લઈ લઈએ અને આને ΔG1 લઈ લઈએ. તો ΔG1 નોટ બંનેનો સરવાળો કરવાથી બનેલી છે, તો ΔG2 નોટ આપણે આવું કહી શકીએ. અને તમે જોઈ શકો છો એનોડ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા કેથોડ લે છે, અને તમારી આ પ્રક્રિયા બનેલી છે. માટે તમે આ E0 હવે આ બંનેનો સરવાળો કરીને લખી દો તો એ ચાલી જાય, અથવા ના કરવું હોય તો જો આ સમીકરણ મૂકો. આનો દાખલા તરીકે ΔG0, આનો ΔG1 નોટ, આનો ΔG2 નોટ. તો જો ΔG0 ΔG1 નોટ વત્તા ΔG2 નોટ. હવે ΔG માં શું થશે? NFE0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -NFE01 વત્તા અહીંયા થશે તમારો -NFE02. તો જો આ F ફેરાડે અચળાંક તો કેન્સલ થઈ જશે. હવે n ની આપણે કિંમત વિચાર કરીએ તો n જે છે આના અંદર જો આ 2 નો ફેરફાર છે. પહેલા તો અહીંયા n નો આપણે વિચાર કરીએ તો જો આ 2 અહીંયા આપી દે છે 2, એનો મતલબ કે આ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા લઈ લે છે. એનો મતલબ કે આ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 2 નો. તો n બરાબર 2 થઈ ગયા. ચલો ક્લિયર છે? તો આ પ્રક્રિયા દરમિયાન n બરાબર 2 છે, ધ્યાન આપજો. હવે આ પ્રક્રિયા દરમિયાન ફેરફાર કેટલો છે? 2, માટે n બરાબર 2. આ પ્રક્રિયા દરમિયાન થતો ફેરફાર કેટલો છે? 2, માટે n બરાબર 2.
ઓકે, તો બધામાં n બરાબર 2 છે. ધ્યાન આપજો, આ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે માટે n બરાબર 2. આ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે માટે n બરાબર 2. હવે આ પ્રક્રિયા દરમિયાન થતો ઇલેક્ટ્રોનનો ફેરફાર કેવી રીતના કાઢવાનો તો ચેક કરવાનો. આમાંથી 2 ઇલેક્ટ્રોન આ ગુમાવે છે અને આ 2 લઈ લે છે. બરાબર, તો આપણે કહી દઈએ કે n બરાબર કેટલા હશે? 2. દાખલા તરીકે આવું થતું હોત, આ 2 ગુમાવેના 1 લેતો હોય તો આપણે એ વખતે કહેતા કે ફેરફાર જે છે ઇલેક્ટ્રોનનો કેટલો છે? 1 છે. પણ આવું નથી, જો આ જેટલા ગુમાવે છે એટલા લઈ લે છે. માટે n બરાબર આ પ્રક્રિયા દરમિયાન પણ કેટલો? 2 નો. એનો મતલબ n જે છે બધામાં સરખો છે. n સરખો હોવાને કારણે n અહીંયાથી કટ થઈ જશે. માઇનસ તો કોમન નીકળીને કટ થઈ જાય અહીંયાથી. તો જો તમારો E0 શું વધ્યો? ઇઝ ઇક્વલ ટુ E01 વત્તા E02. ચલો, ઓકે, યસ. તો આ E0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? E01, તો E01 તમારો છે 0.441 વત્તા E02 કેટલો છે? 0.771. ચલો, કેટલો થાય ચેક કરો. તો આપણો જવાબ આવશે 1.212 આટલા વોલ્ટ. ચલો, E0 આટલો આવી ગયો. ચલો ચેક કરો ઓપ્શનમાં A B C D. યસ, ડી માં છે 1.212. તો આપણો જવાબ રહેશે ડી. તો ચલો, જવાબ આવી ગયો. યસ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ 4 આપણી ઉપયોગિતા હતી, એમાંથી 2 ઉપયોગિતા આપણે પૂરી કરી. બરાબર, કે ડેલ્ટા જી શોધી શકાય E0 નો ઉપયોગ કરીને, અને બીજો સંતુલન અચળાંક શોધી શકાય. ચલો, બરાબર. હવે બાકીની 2 જે ઉપયોગિતા છે, બરાબર, પીએચ શોધી શકાય અને પીકેડબ્લ્યુ શોધી શકાય. આ 2 ઉપયોગિતા આપણે નેક્સ્ટ લેક્ચરમાં બતાવીશું તમને. બરાબર, હા. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 2 ઉપયોગિતા બતાવીને આખો આપણો આ જે ભાગ છે વિદ્યુત રાસાયણિક કોષ એ આપણો પૂરો થઈ જશે. તો ચલો, હવે આનું એક લાસ્ટ લેક્ચર બાકી છે જે આપણે તમને બરાબર નેક્સ્ટ ટાઈમ બતાવી દઈએ. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું રાખીશું. ઓકે, અને મહેનત કરતા રહેજો, દાખલાની પ્રેક્ટિસ કરજો. તમે 2-3 વખતે દાખલાની પ્રેક્ટિસ કરો અને ડિફરન્ટ ટાઈપના દાખલા તમે ગણો. બરાબર, તમારી પાસે જે પણ પ્રેક્ટિસ વર્ક હોય એમાંથી. બરાબર, ચલો, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આટલું રાખીશું.